નથી હું અને સમજાવતો તો કે લ્યા તું મારા હોમો ના પડ મજા નહીં આવે. છેવટે મારા હાથની બે થાપો ગાધી તાણી સીધો થયો. હવે કદા બોલતા બોલતા હેડ્યા તો છો પેલા ભલાઈ કેમ એટલે આખડા નહીં રહ્યા તા ચમ એટલે જાતા ચોકણ તમે ગોમો ગોમમાં જાતા એમ ઓય ખરેખર તમાર બાએ આખી જિંદગી ગોમમાં જઈ બેહી રહ્યા પણ કોઈ પોતરું ના પાડ્યું અને ચેડે હવે બેટો ગોમમાં બેહવા હેડ્યા છે. એટલે મજૂરો કરો મજૂરો નકા મરી જાહો હોય ગોમમાં કશું નહીં ઠાર્યું કોમ ધંધો કરો ખેતરમાં જઈ નકા ભૂસે મરી જાહો હોય ગભે ખેસ નાખીને તરત આ ગોમમાં જઈને બેહી ગયા આ સાપ પકડીને બેહી ગયા તાણી ગોમમાં જો તાણી માથાકૂટ થાય કે ગોમમાં જો તાણી ઝઘડા થાય કે એટલે વાઘુજી હું ગોમો રખડવા નતો ગયો હું કામથી ગયો તો અને મારી વાતમાં મારા બાને વચ્ચે તમે ના લાવો. એટલે તમાર બાએ આખો દાડો બોકડા તોડ્યા છે ઈકણ ગોમમાં ઓય તાણી તમે એ તો નીકળી જાઓ વાઘુજી નીકળી જાઓ કે મજા નહીં રે. સાચું કહું છું હો. ઓહો એટલે તમને ખબર નહીં એમ કે વાઘુજી દુઈન તો આખું ગોમ બળે બાકી વળવાન તો કોઈથી કોઈ ના વળે અને વાઘુજી નડે અને તો ફાઇનલ પડે ઓય તમને કહું ના ના મને પડશે ઓય મને મારશો એટલે દોત પડી જાય ને આખી જિંદગી ગોઠિયા ખાઓ ઓય મને ગોઠિયા ખવડાવશો. ઓય ગોમમાં સાપુ લઈને બેહો તો નહીં એની જગ્યાએ ગોઠિયાનું પડીકું લઈને બેસો કારણ કે દોત તો તમારે હશી નહીં. એમ જ છે તમારામાં થાપ દેવાની. એમત ની વાત કરી એમ એટલે એમત તો મારામાં એટલી છે ને આ તો તું જીવી છે કે જગથી તારો બા જીવતો હોત ને તો એક થાપે દોત પાડી નાખોત હું ઓય એમત ની વાત કરી મને જો કે કેટલા કાયા થવાથી દોત પાડી રહી હાલ હમણાં રહ્યા મારા બાના દોત પાડો તેમ ઓય હે? હું કોઈથી નહીં બીવાતો મારા બાના દોત પાડો કે તું ઓય લે કેટલી વાર કહેવાનું કાળજા ને કે મેલ્યો હમણે અલા મારા બાની વાત કરે છે મારા દોત પાડતો હું તને મોનું લ્યા. કોણ સમજાવો ખરેખર હાથ પગ મિલી જાય શું કરી લે શું કરી લે કે શું કરી લે અલ્યા તમારું અરે બાપુજી હેજી બોલવા ઢૂજી પડ્યો છે. અલ્યા પણ તમારે કોઈ કોમ ધંધો નહીં ખરેખર આટલા તો હાથ ને નળીઓ વગડે નહીં લડતા હોય એટલા તમે લડો છો. અરે ભેળા થયા નહીં લડણા નહીં એમ નહીં બાપુજી હું તો રસ્તા પર હેડો જતો તો મને ઉભો રાખ્યો અને મેણા મારવા માંડ્યા હેજી અને શું કીધું ખબર છે કે હરીભાઈ તમે તો શું પણ તમારો બા જીવતો હોય ને તો ઘેર જઈને દોધ પાડી નાખું. અલ્યા વાઘુજી એને એવું ના કહેવાય. બાપુજી સમજાવો તમે હરીભાઈ ના દોધ પાડી નાખો સાલે પણ એના બાને તો તમારે ના કહેવાય. એમને નહીં હાજર હાલ સમજાવો ને કે પછી આર્યો ને માર ગાધા મરી જાય તમારી મર્યાદા રાખું આ તો એટલે આખી જિંદગી તમારે લડવામાં જ કાઢવાની છે. હા આખી જિંદગી તમારે લડવામાં જ કાઢવાની છે બે જણાને. નસીબદાર નીકળ્યો અરે નસીબદાર નીકળ્યો એમ તમે આવી જાવ નસીબદાર નીકળ્યો અલ્યા નસીબદાર તો તું નીકળ્યો છે. બાપુજી મને બોલ્યો ને એટલી કલાક હું ખમે જતો તો પણ મારા બાને બોલ્યો ને એટલે મેં થાપો છોડી વન. કોણના પટ્ટાની તો તમન પડી છે અંધારા તમન આવી ગયા છે મેં જોઈ રહ્યો છું આઈકણ. હું એમ નહીં કહેતો તોય હારી કિસ્મત વાળું નીકળ્યું તમે આવી જા ને કર્યું હમણાં મોટું ભગાઈને જો તમને તું જા હવે હેડ હેડો માથાકૂટ પડતી કરો વેરાઈ જો હેડો. જતું કર્યું હમણાં પડે જાઓ હવે તમે. તાણી હું તો ઘેર જતો તો ઘેર જો છે ઓય હારજો હેડો. બાપુજી આયા એટલે જતું કર્યું પડી હેડ લે હેડો જા ને કમળા હાજો નેરી લે. હા જો તો હવે ચીયો નહીં રહેતો વૈન વળી જતા કરે એટલે બહુ પાવર માં આયા લ્યા રવા દે હરી જતો રહે હો ઓએ તારે કોઈ થાપો મિલી ની તલવું લ્યા પડ્યો હશે રોડ પર ઊંધો થઈને હમણે એટલે તમારે બે જણાને હારી વાત એટલે લઈ જઈને મેલવાની છે. બાપુજી ઓન તો હા હું આઈકણ ઉભો છું એ વાતનો તમને કોઈ ફરક જ પડતો નહીં ને. ઓન ગમે તે ટાઈમે પાડ્યો હું હવ એવું છે? અરે આઈ જા ગમે તે ટાઈમે પાડ્યો નહીં પાડવા કોઈ નહીં. તું તો જો હવે હરી તું જો અલ્યા મારા હોમે ના આવતો ને કે ભાજી નાખો સાચું કહું છું. એટલે એના જેવું ના થવરાય. એટલે એનું શરીર પાચી ગયેલું છે અને એક બે થાપો તમે સોળશો તો મરી જાય ને તો દોગો મેળ છે. એને જેવું ના થવરાય તમારે. પણ બાપુજી મારો વાક નહીં હું તો વૈદે હેડ જતો તો કહું તો શું. મને ખબર છે તમારો વોક નહીં વોક વાઘુજી ના જ હોય પણ વાઘુજી કોઈ પહોંચી નહીં કે મને કોક મને બોલે ઈ ચાલે છે મારાથી ખમાય છે પણ મારા કાકાથી કોક બોલી જશે એટલે મારાથી સહન નહીં જાતું પછી. હા હા તમારા કાકા સુધી નહીં બોલે અને હવે ભેળા થઈને તો ભૂલે ચૂકે લડતા નહીં. શું કીધું નામ ના લેતા એનું હા જો હેડો. આ બાપુજી હું છે તમને હેડા લ્યા હું તો આગળ હમણાંથી ક્ષેત્રમાં નતો જો એટલે ક્ષેત્રમાં જઈને થોડો કાળો ટૂકી. એટલે મેં તમને જીજી રીતના પૂછ્યું તો તમે જીજી રીતના જવાબ નહીં આલી ગયા તો પત્તા તમને ખબર નહીં પડતી હાથમાં પાવડો છે ચો જતા છે. अबे बासमती चावल अपना मुंह संभाल के बात किया कर समझो હું જીજી રીતના બોલું છું ને તો જીજી રીતના જવાબ આલતે શીખો બાત કરી પછી અમે મગજના તો કોઈ હારા નહીં હો પણ પાવડો હાથમાં દેખાય એટલે ખબર પડવી જોવે ક્ષેત્રમાં જ જતા હશે.
પણ પૂછ્યું એના હાથે થઈ શું છું ભાઈ? હા તો તમારે ડાયરેક્ટ એવું ના પૂછાય કે અయ్યા, એ વાત જવા દો. હમણાં મારા ઘેર બધા આવો, મારે થોડીક મીટિંગ કરવી છે ને થોડીક વાત કરવી છે. એટલે વડે હેની મીટિંગ કરવાની છે વડે? એટલે ભાઈ ચા પાણી કરીને મારે જે વાત કરવી છે ને એ રી કર્યો. ખાલી તમે આવજો તો ખરી. હું તો આગા મીટિંગ રાખવી હોય તો રાખજો, પણ ઉઘરાણાની ના રાખતા હો. અરે બાસ્કોજી ઉઘરાણાની નહીં યાર, પૈસા સિવાયની વાત છે. એવું છે એમ? એટલે હેની વાત કરવાની છે? મારે થોડોક બંધો કરવો છે એક. બંધો કરવો છે? હા તે કશો હોતો નહીં, આપણે ચો અમે અફણ પીવો છે. અફણની વાત નહીં, એ તો બધા ભેળા થાય પછી વાત. એવું છે એમ? ભેળા થાય ને પછી વાત નાખું હું એમ. એટલે પણ હનો બંધો કરવાનો છે એ તો કહો. હાલ હું વાત નાખી દઉં ને તો કોઈ મજા ના આવે એમ. પણ હું કોઈ કઈ નહીં દઉં ક્ષેત્રમાં જઈને. ના ના તમે આવો પછી વાત. હારું તે ક્ષેત્રમાં જઈને આવું હો. હું કહેતા હોઉં છું. હા. એક વાર તો બચી જાય તો પણ બીજી વાર છે ને બહુ વિચારીને હોમાં પડજો ને કે એક ચીથા પર તમારો ધોત પાડી નાખ્યો ને આખી જિંદગી ગોઠિયા ખાતા ફરશો ઓએ. આ તો હવે જમસેમ બરોબર છે. ઓ વાઘુબા કને ગોઠિયા ખવડાવવા છે? આર્યું ને રહ્યું જમ એટલે પેલા મફુજી લીધે મેં જતું કર્યું ને કે ખરેખર મફુજી ના હોત નહીં તો એનો દોત ના રાખો તે કે હું. હવે વાઘુબા માથાકૂટ કરીને એને ગોઠિયા ખવડાવવા એના કરતી મારા અહીંથી 5 રૂપિયાનું પડીકું લઈ દો અને એને ખવડાવી દો. એટલે પડીકું તો હીરો લેવા આવશે અમે, કારણ કે રોટલો તો હીરો ખાઈ નહીં કે. એટલે તમારી એને ગોઠિયા જ ખવડાવવા છે એમ ને? હાલ બોલ્યો કશું? કશું ના બોલ્યા તો તમારે વેટાડી દેવી હતી કે? એટલે આ તો મફુજી હવે મને હાલ રોચો છે કે જાણ હીરો બોલે નહીં તાન તમે તાર પાછા ના પડતા, પણ અરે બોલતો નહીં. હા તે કશો વાંધો નહીં, રે બોલશી નહીં, કેમ કે તમારું નામ કોઈ લેવા માંગતું જ નહીં. હું અમે આપણું નામ તો કોઈ ના લે, તને ખબર હા. છે તાણી. જો ઘેર જો કે નુકસાન કર્યા વાળા. લાવજો સાસની થેલી. સાચી ઢેલી હોવે. પૈસા લાય કાળિયા ને હમણાં મોટું ફરી જાય, હમણાં પૈસા માગી ને કે શરમ આવે લે તને? હા એટલે બીજાની રી મારા પર ના કાઢો. પૈસા તમારા નામું કેટલું થયું તમને ખબર છે? હેડ મરી નહીં જાય હજુ. મરી અરે મરી જવાનું જ કહો તમે, જાણી ભેગા થો તાણી. હા મરી જાય ને તાણી થઈ પડે તો તાર મોહાણામાં આવજે રોદા. લાય જો આટલી વખત તમે સાચી ઢેલી આલું છું, હવે પછી નહીં આલું. તું રવા દે ને કે હમણાં મારે બારે બાર હાથ સાફ કરવા પડશે હમણાં. હોય રી હમણાં હરિયાની બધી તારા ઉપર કાઢવી પડશે. લ્યો હવે રી કોઈના પર કાઢવી નહીં. કાળિયા તને કહું, આ તો હું એકલો હતો, મહેમાન બેમન મારા અંગાત હોય ની તાર ના ના પાડતો ને કે મરી ગયો હોય ગળનો બળનો રાખવાની દે, ઉલાડી મેલ્યો બધું એ. અરે એટલી તો બલ્લુન ખબર પડે છે. ઉવે. તમે આખી જિંદગી દારૂ પીધો છે ને ઝઘડા કર્યા, બીજું શું કર્યું તમે? વાત કરો છો. બેહી જા હેડ, બેહી જા. પૈસા પકડી દેજો. હા ભૂપતજી, હા ફૂમતા કાકા આગેવાન આવો. શું કરો છો? આ ઝાડને પાણી પાવું છું. હા પાણી રેડીને પછી તમે મારા ઘરે આવો. ચમ ફૂમતા કાકા તમારા ઘેર મીટિંગ રાખવી છે એટલે. અત્યારે વળી શાની મીટિંગ રાખવી છે? ભાઈ એ તો આવો તો ખરી, ચા પાણી કરો પછી હું તમને વાત કર્યો બધાને. ફૂમતા કાકા જે હોય એ કહી દો ને, ભલા આજની મીટિંગમાં શું કોમ છે વળી? કોઈ જાતું તો કહેતો નહીં, પણ એક બંધો કરવો છે મારે. બંધો કરવો છે એમ? હા ફૂમતા કાકા ખોટું તો નહીં લાગે ને? એક વાત કહેવી છે. હા તમે જાનના આગેવાનમાં આવ્યા ને હે. તારના બધા બંધા જ કરતા આવો છો. હવે ખાલી એક બંધો કરજો કે ઘરની બહાર જ નહીં નીકળવાનું, ઘરમાં બેહી રહેવાનું. એટલે અમે બેહી રહો પછી. ભૂપતજી વાત તમારી સાચી છે કે હું બંધા કરું છું, પણ વાત ઓભળ્યા વગર ડાયરેક્ટ દોઢું ના બોલાય તાણી તમને કહું હું. આ શાનો બંધો કરવો છે? એટલે તમે આવો પછી વાત કરું હું એમ. કે તો નહીં પાછા વાતમાં કોઈ નહીં હોય ને હેરાન કરજી. વાત સારી છે, વાપરજો ની તો તમે એમ જ કહો કે તમે જબરજસ્ત વાત લાયા છો. હારું હડો આવશે ભાઈ. હા હો હારું. કેકાજી હા હરીભાઈ. હવારાના તમે બાવળિયા ખાઈ પીને ચેડે પડ્યા છો, થાક્યા નહીં? અલ્યા ભાઈ મને આ કોટા ગમતા નહીં એટલે. એવું છે એમ? હા હેડે ચા પીવા આબુ હોય તો. ચા પીવા? ઓય અલ્યા ભાઈ હમણાં જ પીધી મેં તો. અરે ફીરથી પીજો, એમાં શું છે? હારું હેડો તમે ચા મેલીને તૈયાર રાખો, હું આવું હો. હા એક વાર જતો કર્યો છે હો, એક જ વાર જતો કર્યો છે, બીજી વાર ભટકાણો તો એક થાપે તારા દોત પડી જાય. હા એ વાઘુજી. અલ્યા વાઘુજી. અલ્યા હરીભાઈ હા આયરા કને હંભળાઈને જતા રહ્યા? એટલે મને સંભળાવે છે. ચમ તમન હવે ખેકાજી જમસમ બધું બરાબર છે. હું છે પણ એટલે આ વાતમાં કોઈ નહીં. એવું એમ? ઓવે તમે ચા પીવા આવો હેડો માર ઘેર. હારું હેડો હો. એ. હા બાપુજી ચોકન જાતા જામનગર ડાબડી મોટા હાથમાં ઠેલી નહીં દેખાતી, દુકાને જાતા. મારા લેવલ પ્રમાણે થોડીક વાત કરો યાર. હા તો મજા આવે એમ. એટલે તમે કલેક્ટર થઈ ગયા? તમે કલેક્ટર નહીં છો તો? પણ નાનો મોટો આગેવાન છું એમ.
તો મજા આવે એમ. હું તમને વાઘુજી કીધા છે ને તમે મને ડાબડી મૂઠો કહો એટલે યાર પછી આ વાત કેટલી થાય એમ કહેજો મને. એટલે મેં મજાકમાં કીધું છે, બાકી આગેવાનમાં છે ને મોટા કાઢી નાખો, નાના રાખો. ઓએ એમ? હા એ તો બરાબર છે, તમે અમારી ઇજ્જત ના કરો તો કોઈ નહીં, બરાબર. પણ મારા ઘેર આવજો હમણે ચા પાણી કરવા. ચા પાણી કરવા તમારા ઘેર આવે એમ? હં. એના કરતા ઘેર જઈને રોટલો ને શાક ખાઈને સાસ પીને હુઈ નહીં જા. એમ નહીં કહેતો, ચા પાણી કરાય ને મારે થોડીક વાત કરવી છે એટલે. હારું આવશે, હાડો હં. આવશે. બરાબર, મારે એક બંધો કરવો છે એટલે. હા ગુંડા કા આવો હરીભાઈ, હા ઉભા રહો, ઉભા રહો. મારા ઘેર હમણે આવો ચા પાણી કરવા, બરાબર. ચા પાણી કરીને મારે એક વાત કરવી છે. એવું છે એમ હં. હા તો કશો વાંધો નહીં આવી જાય બધાને બોલાયા છે. એ હારું હા હાથવી હાથવીમ ફરજો, હાથવી હાથવીમ ફરજો. આ વખત તો જતા કર્યા છે, પણ વારે ઘડિયા જતા નહીં કરો. એટલી થાપે દોત પાડી નાખો ને આખી જિંદગી ગોઠિયા ખાઓ. ઓએ અરે ઓ હવે હજ વટાવે છે હવે જમશે એમ બરોબર છે. હવે શું કર્યું કાને કીધું? એ જોન પોપટ, એટલે કાને કીધું? એ પોપટ ને પાડવાનો છે. પોપટ હવે થોડા દાડમ કો તો પગ પાડે, કો તો પછી હાથ પાડે. હા કાના તમારા? હા, મારા નહીં એના. તમે એના પગ ભાગશો. ઓએ ટૂંક જ સમયમાં હાથે કો તો પગે પાટો બોધીને ફરતો હશે એ રહ્યો પોપટ. કોઈ બોલ્યો? બોલ્યો? આ શરીરમાં કોઈ છે જ નહીં, એ બોલીને શું કરે યાર? તમે શું કરવા આના હોમાં પડો છો? મારીને તળી તોડી નાખશે. મને હાર્યું, મારે હર્યું. હં. હર્યું ની ફૂમતઈ હે. એનો બાયરો કાતરોબા હે. ઈ મોહાણામથી ઊભો થઈને બે જણા ભેગા થઈને આવી ની તો બેન હું મારું તમને ખબર નહીં. એનો બાય હતો તાણ હતો નહીં, તાણ કોઈને ગોઠતોય નહીં, તમને કહું હું. અને હાર્યો અલ્યા આખા ગામમાં કોઈને ગોઠતો નહીં. હં. ઈ આખા ગામમાં ગોઠતો નહીં, હજુ વાઘુજી હોમાં પડ્યો નહીં રહ્યો. હવે જ પડ્યો છે અને હવે ખબર પડશે એને કે વાઘુજીને જે નડે એને ફાઇનલ પડે. હા, એ તો બરોબર છે, પણ તમને એક વાત કહું, હા, દૂધમાં કેટલી તાકાત આવે? દૂધમાં તો આવે જ નહીં તાકાત. તો એનો દૂધ ખાય છે અને તમે શાહ ખો છો, એટલે એનો દૂધ જેવો છે અને તમે શાહ જેવા છો. અબે તેરે નામ કા કુત્તા પાલુ. હાથમાં ઠેલી જોઈને બોલ્યા લે ડાબડી મુઠાઈ પાવડર નું દૂધ પીવે છે. ઓએ અને ઓરિજિનલ છાશ પીવું છું હું. અમૂલ હતું. હા, અમૂલ હતું, મને બનાવવા ધંધા ના કરો. ઈ બધો પાવડર ન જ કહેવાય. ઓએ તો તમે આખા પાવડર ના જ છો. જોકેલા અત્યારે અને એની ભળિયમ ના પડતા, નકર મારીને તળિયે તોડી નાખશે. તળિયા તોડવાની ક્યાં વાત કરો છો? હવારનું મારથી હંતાતું ફરે છે. કેટલુંય બોલું છું પણ લડવા આવતું નહીં. લડવા આવે ને તો પછી કોક થાય. હમણાં તો શું થાય? તોડી નાખશો, શું ખાઓ ધોઈ? એ તો ફૂમતાઈ મારે રી હેવી છે. એટલે હોમે મોણા હોય એટલે કોઈ ના ઉખાડીએ ગો, અને એના ચા પછી ઓમ કરી નાખું ને તેમ કરી નાખું. અલ્યા ઊભો તો એટલે તમારે હું ફૂટી જાવું તું કે? બોલ્યું કશું એક શબ્દ બોલ્યું? કેટલું સંભળાયું મેં? ઓય ખેગારજી જોડે ઊભું તું તાળી સંભળાયું, ગલ્લે સંભળાયું. બોલ્યું બોલે તાળી થઈ પડે કે? હંભળાઈ કો તમારામાં બીજી તાકાત નહીં લે. એટલે તાકાત જોવી છે, મારી તાકાત જોવી છે ખાલી. અચ્છા, તારું હારું થાય, તારું તાક્યું હશે મન. તાણી પછી નહીં કોઈ જેમ તેમ. અને હરી તો છે ને જો હવે ટૂંક જ સમયમાં જો. હા, અલ્યા દારૂની ઠેલીઓ તોડવા વાળા, ચાની ઠેલીઓ તોડી હુકમ ઉઠા. મીટિંગમાં આવે પછી બગાડો મને આખે આખો. મફુજી, એ મફુજી, એ બહાર આવજો. આવો ભમતા આગા. હેડો, આપણા ઘેર થોડું કોમ છે. શું કામ છે? એક મીટિંગ રાખવી છે, એટલે શેની મીટિંગ રાખી ભમતા આગા? થોડી સલાહ આલવી છે, બધાને ગમે તો. આની સલાહ છે? એક બંધો કરવો છે. બંધો? શાનો બંધો કરવો છે? એમાં તમને નહીં ખબર પડે તો તમે ખાલી હેડો ઘેર એમ. ના ભમતા આગા, કો તો જ હું આવું. એવું એમ? હા પણ હું જે કરવાનો છું એ સારું કરવાનો છું. ભમતા આગા, તમે આપણા ગામમાં કેટલા બંધા કર્યા છે? હે. એટલા બધા ઠેકાણા વાળા બંધા છે. એવું અને આ એમ? બંધો ઠેકાણા વાળો જ છે. ઠેકાણાવાળો નહીં, હારો જ છે. પણ કો તો ખરી. આપણે આ વખત છે ને જુગારીઓ ઉપર છે ને પ્રતિબંધ લાવવાનો છે, કોઈ રમવા દેવાના નહીં. એટલે તમારા જોડે પણ પૈસા નહીં એમ? એટલે કોઈ એવું નહીં, હા. એવું નહીં. પણ આ તો શું ખબર છે હા. કે આપણા ગામની આબરૂ જાય છે, બધા રમે છે એટલે. હવે હોય છે ઉઘડી તમારી એમ. પણ એમાં ભમતા આગા કેવું છે ખબર છે હે. કે તમે રમો છો એટલે તમે બંધો ના કરી કો. એટલે કેમ ના કરી કહો? એટલે તમે પોતે જ જુગાર રમતા હોય, જુગાર રમવાનું બંધ ના કરતા હોય તો તમે બંધો ચોથી કરી કો હેડો. હવે દારૂડીઓ હોય અને દારૂ ના બંધ કરતો હોય, ગામમાં દારૂ બંધ કરવાનું ભાષણ કરતો હોય તો ચોથી મેળ પડે કો હેડો. કોકનું છોકરું ના ભણતું હોય
અને હીરા છોકરાને જોઈને એના માવિત્રને કહેવાય માણસ જાતો હોય કે તમારો છોકરો રખડે છે ભણતો નહીં, છતાં એના ઘેર જોતો એનો છોકરો ભણતો ના હોય તો આવી સલાહો આલતા હોય એટલે હારી વાત કોઈ માને નહીં. એવું છે એમ? હા, અને અમુક માણસો સેવાની વાતો કરતા હોય છે, ગુંજામથી તો એક રૂપિયો ના કાઢે અને બીજા સેવા કરવાની વાતો કરતા હોય. એટલે અમે આગેવાન નહીં. આગેવન ખરાબ હમતા આકા, હે. પણ મેન કોમી તમે જુગાર રમો એટલે જ પડી છે. આજ તમે બંધ કરવાનું કહો એટલે સોફેરથી તમારા ઉપર વિરોધ ચાલુ થાય. શું કરવા મોટા કર્યા તને? મા બાપની માણસો ઘેર સેવા ના કરતા હોય અને બહાર મોટી મોટી વાતો કરતા હોય સેવા કરો ને હોય સેવા કરો, એવું છે. એટલે પણ શું કરવા મોટા કર્યા તાણે મને? શું કરવા આ બધું કરો છો લે બધા? પણ તમે આજીવન છો, મોટા છો, સમજણા છો તો તમારે સમજવું પડે કે મારે કોઈ દાડો પત્તો હાથમાં લેવો જ નહીં. આ કોઈ વધો નહીં. આ એક રસ્તો છે. શું રસ્તો છે? રસ્તો હીરો છે, એના માટે તમારે સોગનમાં બંધાવવું પડશે અને સોગનમાં એવું બંધાવવું પડશે કે આ જીવન બાજી પત્તે હું હાથ અડાડ્યો નહીં, એવું એમ? તો જ તમે બંધો કરી કે આવો. એટલે કોઈ વધો નહીં. એવી રીતના પ્રતિજ્ઞા લઈ લેવું, બીજું શું જાણી? હા હા, તો આવું હું. એટલે હટો. હા, ઉભા રહો. આપણે ગામનું સારું થતું હોય તો હટો ને. એવું બોલી જા હતા, બીજું શું? બોલે નહીં ભૂમતા આકા, હે. સોગન ખાવા પડશે. સારું સારું કશો વધો નહીં. હા એમ. હટો. પછી કાલ દાડે તમે બાજી લઈને બેસી જાવ ના ચાલે. અરે નહીં બેહું ભાઈ, હટો નહીં યાર. નકર પછી આગેવન પણ કોઈ રાખશે નહીં, સારું, કોઈ તમારું મોનશે નહીં. લો હેડો. ખેગારજી, ઓ ખેગારજી, હેડો ઘુમતા આગાની એ મીટિંગમાં નહીં આવું. અલ્યા ભાઈ આવવાનું છે. હા તો હેડો અંગત થાય. એ આવું. એટલે ખાઈ રહ્યા હોય તો હેડો ભલા આદમી. અલ્યા ભાઈ ખાતો નહીં યાર. આ ફૂમતાઈ એ ખરા બપોરની મીટિંગ રાખી છે ને કોક બંધો કરવાનો છે. એવું છે એમ? તાણે સારી વાત હોય તો ઉભી રહેવાનું વળી. હોમાં આવશો લ્યા, હોમાં આવશો ને ઘડીએ ઘડીએ ઓવે નકે છે ને સમય હરખો નહીં હોય, એકથી થાપે દોત પાડી નાખશો ને તો આખી જિંદગી ગોઠિયા ખાતા ફરશો. હા, તુને પંગા તો લે લિયા લેકિન બંદા ગલત ચુન લિયા. એ બાપુજી, એ એટલે હોય શું છે? એટલે હારા કને ભણાવે છે? અરે મને સંભળાવે છે ચંપણ અલ્યા બુબજી હમણાં હરીભાઈ નો અભડાઈને જતા રહેતા હોય કણ. એવું છે એમ? ઓવે. એટલા વાતમાં હું સારી ભાઈ. અરે ભૂપતજી અમારી બેન થોડી બોલા સાલી થઈ હતી. એવું છે એમ? ઓવે. તો ભલા આદમી હેરા હોય કણ આટલું બધું બોલ્યા તોય તમે ચમ કોઈ ના બોલ્યા યાર? અરે ભૂપતજી મોણો તો જોવો તમે હોમે. ઓમ તો વાત તો સાચી છે હું એના શરીરમાં હે હા, એને શું બોલવાનું કેજો. ના ના માથાકૂટ નહીં કરવાની. તાણી. હે ભમતા આકા, હે બધાને કીધું છે મીટિંગ નું? ઉવા ઉવા મફુજી બધાને કહીને આવ્યો છું. તૈયારી જ છે, બધા આવતા થશે. હે? આ આયા આવો વાઘુજી આવો. તાણી આ રે બંકો ઘેર ને રોજ બેઠો હોય, જાણ બોલાવો તાણ આવતો રે. ભમતા આકા મને ઊંઘ સડી છે. ફૂમતાઈ વિચારી વિચારીને બોલો, તમારે જેટલા નરવા નહીં. હા એટલે ચમ તાણી એટલે ચમ અમે શું બોલ્યા? એટલે પેરણ ધોઈને પહેર્યું કે પછી એમને એમ? એ તો એનું જ છે. એટલે તમારે પેરણ બદલવાની તાકાત નહીં ને વળી પંચાયત કરો આખા ગામની. બસ હવે બસ, એ તો થોડી મર્યાદા રાખી જ તમારી. હા એટલે તમે શું બોલો? શાંતિ રાખો કે. એ આવો આવો બધાય આવો. આવો. આવો લ્યા. એક વાર તો જતો કર્યો છે, જો બીજી વાર હોમો પડ્યો ને તો એકી થાપે દોત પાડી નાખ્યો, તારા આખી જિંદગી ગોઠિયા ખાતું ફરી. ઘુમતા આગા, હા શા માટે બધાને ભેગા કર્યા છે? ફટાફટ વાત કરજો હેડજો, મારે કોમ છે. હા ભાઈ. અરે ભમતા કાકા તમારા ઘેર આવીને બેઠા પાણી તો પાવો. હા ભાઈ પાણી પાઈ દઉં બધાને ભાઈ. પોણી તો પાવાનું જ છે ને. શું કેવું ફૂમતાઈ? હા ભાઈ પાવું બધાને. બાપડી વાઘુજી, હે ઓય આવો રા. વાત કરવી છે મારે. ઓમો ખરેખર આ બંકો લાવો કે. તમે મોટા નહીં ઉભા રહો. નહીં? મોટા નહીં. એટલે તમે મોટા છો, હું પાણી પાવું. તાણી ઓય હું આગેવાન પાણી છો. પાવું. શું કેવું મફુજી? હા એ વાત સાચી છે. ભમતા આકો આગેવાન ખરા કે. ગમે એવા હોય તો નેન ચકડા આગે વંશી. હા. આના માટે ભેગા કરે. કહું કહું. આજ લોટો ભરીને પાણી પાયું છે, પી લે. ઓ અમે પાણી તો તને પાવાનું જ છે. બાપુજી પાણી અમન તો આલો. આલુ આલુ એટલે આવો કે જલ્દી હાલો હોય. લાવ. સમજણા જ છે વાઘુજી હો. મીટિંગ પટી ગઈ શું? ના ના ભાઈ, આ સાલું જમા કરી છે. આ તારા બાસ્કેટ. હાલ આયા જ છે બધા. એવું છે? ઓય. ઘુમતા આગા, હે. વાત કરો ને. આપણે ચા પીને ચાલુ કરીએ. હું ચાલ્યા તાવું ફટાફટ. અરે મારે મોડું થાય છે. ચા થઈ ગઈ છે.
હા ચા પી રહ્યા દો અલે હું લેતા આવું તમે ગમે એવા હોય તો નેનચકડા આગેવાન છો શીખવાડો ને નેન ચકડા એટલે યાર હું નેન ચકડો આગેવાન છું અરે તમે શાંતિ રાખો ઘૂમતા કા આગેવાનનું મન કેવું હોય મોટું છોડી મા- નાખું યાર મને હમણાં આગેવાન આવા ના હોય તાણી યાર શું બાટલ જો યાર હા વાજો આગેવાનને થાવ કે પપ્પા યાર એમણે આગેવાન નહીં થવાતું ઘૂમતે આ કોને વાપરે ને આ કોને કાઢી નાખે એ આગેવાન આપણે ગમે એ કોમ કરે ને તો આપણા ઘેર કોક કોમ કરે એમ બસ 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 તમારું ઘર છે બસ બાપુજી બસ 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 રેડ તું તાર જેટલી ચા રેડવી એટલી રેડ પણ જો એકી થાપે તારા દોત ના પાડી નાખો ને તો મારું નામે વાઘુજી ની હા આખી જિંદગી ગોઠિયા ખાતો ફરે તું હા લાવ કે આવે ચુકા ચા લેવા વાત ચાલુ કરવા દો કે એટલે ગમે એવા હોય તો નેન ચકડા આગેવાન છે તાણી તું જાજે લે તને બોચે નહીં આવડતું હેડવે છે એ વડીલ એ આવું તમાર ના બોલાય તમે આગેવાન છો ભલા આદમી એટલે પણ યાર આ મફુજી કોઈ બોલે છે અરે પણ ત્રણ ચાર વખત બોલાય યાર એ વાત નેન સાચી. ચકડા આગેવાન એટલે એટલે ભૂમતા કા એરી વાત સાચી છે કે નેન ચકડા તો ખરા પણ પાછળ આગેવાન તો આવે છે કે હા તમારું મન મોટું હા. છે ને. એટલે ઇજ્જત ના બંધા કોઈ એમ કેમ ના બંધાય એ ફમતે તમારું ઘર છે એટલે વિચારી વિચારીને બોલો હો વિચારી વિચારીને બોલો હવે મજા નહીં આવે નકે કેમ એટલે તમને ખબર નહીં એક કે થાપે દોત પાડી નાખો તો આખી જિંદગી ગોઠિયા ખાતા ફરશો બાબુજી તાણી એવું એમ ચા પી લો હળો. બીક નહીં લાગતી મને કોઈ નહીં એ અરે વાઘુજી બંધ થોક ભલા આદમી તમે તો બોલતા જ નહીં આવડતું એટલે એવું પછી મગજ રાખો તમે આપણે તો છે ને ખોપડી મગજ જ છે એકદમ ખોપડી મગજ જ છે એવું હે એવું ના રખવડાય અરે ભૂમતા કા હે. વાત ચાલુ કરો ને હવે હવે બહુ થઈ ગયું મોડું થાય છે મારે વાત સાચી છે હનો બંધો કરવાનું કહેતા તો હડો હવે વાત એવી છે કે આ વખત આપણે છે ને રોકી રકેબીઓ તો લેવા દો આપણે બીજાના ઘેર કામ કરે ને તો આપણા ઘેર કોક કામ કરે ઓય લે ભાઈ માપે રહેજો હો માપે રહેજો ને કે તારા ધોત પડી જાહે અને આખી જિંદગી ગોઠિયા ખાય હવે જો વાત એવી છે ભૂમતા કા કે મોમ ખટક ખટક કરજો હવે એટલે મારે મોડું થાય છે હવે અરે, અરે. ટક્કર નહીં જલાતી મારાથી અરે, અરે, લ્યા. ઘણી વાર કાઢા થઈ તો આટલું અભળી લ્યો હડો લે બોલો કે હવે આપણે વાત એવી છે કે હવેથી આપણે આખા ગામમાં જુગાર રમા હે નહીં જુગાર બંધ પતી એના ગયું? ઉપર પ્રતિબંધ આવી જાય પટી ગયું તાપ લાગે છે મન તો અલ્યા જુગાર તાપ લાગે છે જુગારનો બંધો કરવાનો છે એમ કો આ એ કાયું થોય લે તારાથી ફોતરું ય ના પડે એકી થાપે ધોત તારા પાડી નાખો આખી જિંદગી ગોઠિયા ખાતું ફરે પ્રતિબંધ લાવવાનો છે જુગાર રૂપિયલ હા એટલે આગેવાન ને હું પૈસા નહીં જોડે રમે એવા એવું નહીં ભાઈ હું ખુદ હવે છે ને સોગન ખાઈ લેવાનો છું કે આજીવન જીવ્યો તો સુધી પત્તું હાથમાં પકડ્યો નહીં આપણે તો ભૂમતા કા હે, હું પત્તા હાથે નહીં અડાડું બસ એવું હા ના ના તો સારું મારા કાકાની શોગન પત્તે હાથે નહીં અડાડું બસ ના ના હવે જઉં હું હા એટલે બેહો તમે ભલા આદમી અરે મોડું થાય છે મારે અરે બેહો કે યાર જવરાય છે નિયમ કરવાના છે નિયમ કરવા પડે કે અમે તો કોઈને હાથ ના અડાડી કી લે તારામાં તાકાત નહીં તારામાં તાકાત નહીં તારા બામાં તાકાત નહીં ધોત તારા પડી જાય તારા મનને વાઘુજી વાઘુજી અહીંયા જોનથી મહિના છે આરી બોયો આરી બોય મારા હમે સલાવી તું અલે હું છું આવું અલે અલા હે હરીભાઈ હરીભાઈ શું પતાઈ નાખો પતાઈ નાખો હા આવા નતા દાર્યા તમને એ, ઉભારો, ઉભારો. મેં તમે હું શું છે? કીધું તું?
શું છે લે વાત ઓય, ભાઈ, તમને શું કીધું તું કે તમે બે જણા ભેળા થો તો ના લડતા લ્યા બુશેટ ભલા આદમી તમે મારું મોન નહીં રાખતા બુશેટ ના ફાડતા હવાઈઓનું બાપુજી તમે સમાધાન કરાવ્યું એટલે હું બધું ભૂલી ગયો બરાબર પણ આ વાઘુજી ના ભૂલ્યા બધા હોમે મને શું કીધું ખબર છે કે એક વાર તો જવા દીધો છે પણ બીજી વાર તો તારા થાપ ભેગા દોત પાડી નાખ્યો અને આખી જિંદગી ગોઠિયા ખવડાયો ફૂંડાગા કીધું તું કે નતું કીધું ઓ પેલી કને કીધું તું ખેગારજી કીધું તું કે નતું કીધું કીધું તું ભૂપતજી કીધું તું કે નતું કીધું ઓ કીધું તું મફુજી આ તો પછી પણ હોય શું હતું હોય તો હું બેઠો હતો કે મને કેવું હતું કે અરે મફુજી ચાર દોન નું મારા કોણ મોઈન કહી ગયા જાણે હાલ ઓવે અરે મારા ઉધી હતું એટલી કલા બરાબર હતું માર કાકા ઉધી બોલ્યા એટલે મારા દિશા ના થયું પછી અત્યારે હોય કીધું ઓવે મફુજી એ હરીજી હા. અમે બેઠા એટલી ગળત કોઈ બોલ્યા નહીં ચી વખત કીધું અરે બાસ્કુજી હું વાયકણ આઈને બેઠો તાણે કીધું પાણી હાલવા આયા તાણે કીધું ચા હાલવા આયા તાણે કીધું રકેબીઓ લેવા આયા તાણે કીધું આ નોકરી લે તારે હવે ફરવું હોય એ ફરજે ખેતરમાં ફરજે ગામમાં ફરજે જોકણ ભેગો થાય ને તને બાંધી નાખો હા એટલે પણ આપણે તો ખાલી કહેવામાં જ કીધું તું હાથ ચાલાકી થોડી કરી હતી હાથ તો નતો ઉપાડ્યો ને અલ્યા તું અમે તારામાં તાકાત જ નહીં તું પેલી સાહાની થેલીઓ ફોડી ની એ રીત તાકાત છે તારામાં બીજી કોઈ તાકાત નહીં હવારાનો માય ખવાનો છો તો ખાઈ રહ્યો લે ટ્યુ 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 અરે હું છે ફૂંટા કા એ વાઘુજી આખે આખો સુલો હળકતો ને એમાં ઘડી ઘડી દઈને આપણે દારૂ રેડિયામાં શું થાય ભડકો થાય કે ના થાય આ હીરો ભડકો કરીને તમે મેલ્યો હાલ આપણે હવે આ ગામમાં કોઈનું નોમ જ લેવું નહીં પણ તાકાત જ નહીં તારી દારૂ લ્યા નોમ જ લેવું નહીં ને હવે એ તો હેડી જાય વાઘુજી અસલ વાત કરું કે આખા ગામમાં કોઈનું નામ નહીં લ્યો ને સુખ શાંતિ હળી મળીને રહો ને તો જ તમારે આ વાતની ખમણ મજા થાય ને કે આ વાતની તમારે કોઈ દાડો ખમણ મજા નહીં થાય એ તો પણ હવે વાયન સમજાઈ દેજો એ તો સમજી જાય લો હેડો હવે હવે તું સમજી જાય છે કે માર કાઢા મરી જાય જા ઓય હાડો વાત તમારી સાચી છે ભૂપતજી પણ સહન શક્તિ ની પછી હદ હોય યાર અરે હરીભાઈ એક વાત કહું તમે છે ને એને ઓછો માર્યો થોડો વધારે મારવાનો હતો એમ તો અરે બધા વચ્ચે પડ્યા નક્કી આપ તો હું એને પૂરો કરી નાખોત આર્યો છે ને બધા અંગા જ આવું કરો છે હરીભાઈ ઓને બોલતા જ નહીં આવડતું એની જિંદગીમાં જ ચિયાદાર બોલતા શીખશે અરે હવે મારું નોમે નહીં લે કોઈ દાડો વાત સાચી છે અને અંગા તમારું નામ નહીં લે શું હોય આવી અમુક માણસો આપણો ત્રણ ચાર થાપો મેલી અને જો એના મનમાં ડોન સમજતા હોય ને તો ભૂલી જાજો કારણ કે આપણે યાર ખોપડી મગજ ના છે ગમે તાણી વાર થાય એમ આટલી બધી વાર કાઢી ધરાણા નહીં લેજો શાંતિ રાખો કે ઉપાય હું તો ઉપડું જ છું પણ ખેગર તારે બધી પંચાયત કરવા નહીં આવતી હોય અલ્યા આ તો હાવ ચક્રી મોણસ છે એ વાઘુજી આ બધું રસ્તા વચ્ચે નહીં સારું લાગતું તમે સુખ શાંતિ ઘેર જતા રહો લ્યા ક્યારે જ જતા રહે હો તમે એટલા બધા સમજણા નહીં તો મને સમજાવવા આયા છો મને બધી ખબર પડે છે મને નહીં સમજાવવાનો તમારે અરે વાઘુજી આપણા વામો તમે એકલા જ સમજાણા છો પણ આ ઘેર જઈને બુસટ બદલી નાખો તો ઓ આ બીજા સમજણા આયા તમે તમારું કામ કરો ને યાર અત્યારે ખોટું મારું મગજ છટકેલું છે આ તો હવે આબરૂ ખાતર કોઈ બોલ્યો નહીં પણ જે દાડ એકલો ભેગો થયો ની દાડે ખરા ખરીના ખેલ થવાના છે એટલે શું કરી લે હો હા શું કરી લે હો એમ કહું છું એકલા ભેગા તો પછી વાત એકલન ઉવે ચોકણ જાવું છે કોહેડો ગોમના શ્યામાળા જાવું છે ગોમના તળાવે જાવું છે કે ગોમ મેલીન બહાર જાવું છે અરે જે ભાડું થાય ઈ ભાડું હું ખર્ચો હેડો તમે તાર અરે લડવા માટે હું તૈયાર છું લ્યા તારામાં એટલી બધી તાકાત હોય ની તો હેડ અમેરિકા ખબર પડે હાલ હમણે તાણી અમેરિકા હેડ હમણે તો વટાઈ ના જવું કે જે હમણે ઉવે અત્યારે તમે ઘેર જોઈ લે બીવાઈ જોન અમેરિકા નહીં જાવ હાલ ઘેર જો ને સુખ શાંતિ તો હડો હાજા છો એટલે ઘેર જતા રહો જો અમેરિકા આવજો ખબર પડે જો આવશે રે પેલા વિઝા તો પાસ કરાવવા પડે ને એના માટે ઈ તો એના ખર્ચે લઈ જાય કી એના બા જોડે એટલા રૂપિયા નહીં કે તમારા જોડે એટલા રૂપિયા નહીં ચોથી જાઓ તો પછી બા જોડે રૂપિયા ના હોય ને તો બા નું નામ રાખવા આપણે બોલાય નહીં અને એનામાં તાકાત હોય ને તો અમેરિકા આવી દાજે લ્યા એટલે પાછું તો આવતી બોલી ગયો લે. હરીભાઈ પતાઈ નાખો લ્યા એટલે હરીભાઈ ઓને મગજ જતું રહ્યું લાગે બોલો એના મગજ નહીં લ્યા હા અને તમે તો સમજાણા માણસો ભલા આદમી બસ કઈ ઓન ઘેર લઈ જાજો સુખ શાંતિ જો તો હડો હો હેડો એ નોમ ના લેતા તમે હેડો કે આખા ગામમાં કોઈનું નામ નહીં લ્યો ને સુખ શાંતિ હળી મળીને રહો ને તો જ તમારે આ વાતની ખમણ મજા થાય ને કે આ વાતની તમારે કોઈ દાડો ખમણ મજા નહીં થાય ઈ તો પણ હવે વાયન સમજાઈ દેજો એ તો સમજી જાય લો હેડો હવે ઓ તારી મફુજી છેલ્લે છેલ્લે ખમાન મજા કરીને જતા રહ્યા મારી દુકાનની વાત મગજમાં ના લીધી
શું કરે છે અને શું નહીં કરતા ની એ વિડિયો ખાલી જુઓ હવે. હા ખેગાજી, એ ખેગાજી, એ બહાર આવો. આ ન્યાન ચકડો આગેવાન હવે વાત ચેટલે લઈ જઈને મેલે છે ને એ જુઓ ખાલી. હા ભૂમતા કાકા તમે તો બધા આવતા રહ્યા પણ હવે મારે એક વિચાર થઈ ગયો છે. હું વિચાર કર્યો છે વળી જુગાર રમવાનો તો શોખ છે ને તમને? જુગાર રમવાનો હે? શોખ તો મને ઘણો છે ફૂમતા કાકા, પણ ભલા આદમી તમે ચો રમવા દો એમ છો લ્યા. ફૂમતા કાકા હે. તમે બધાને હારા માટે ભેગા કર્યા હતા, પણ અત્યારે સમયનું કોઈ નક્કી નહીં. ચિયા ટાઈમે ફરી જાય, ફરી ગયો કે ના ફરી ગયો? એના ચેડ પાછો ફેરથી ફરી ગયો. ચમ ફેરથી ફરી ગયો એટલે? મેં જુગારની વાત કરી હતી એને કોઈને મગજમાં ના લીધી અને પેલા મોટા આગેવાન મોટા ઉપાડે ખમણ મજા કઈ જતા રહ્યા એટલે શરમ એને આવી ગઈ ને. હારું કરી ફૂમતા કાકા એક સાચી વાત કરું, હે. તમે મીટિંગમાં જેવી જુગારબંધીની વાત નાખી ને મને તો હમુરદી નથી ગમી. લો નહીં ગમી ના તો હવે આરો ન્યાન ચકડો આગેવાન છે ની એના જ ઘેર બધા જુગાર રમાડશે. હા વાત કરો તમે ફૂમતા કાકા, તૈયાર થઈ દો હાડો. પણ એક બાજુ જુગારબંધીની વાત કરો છો અને એક બાજુ જુગાર રમાડવાની વાત કરો છો તમે. જુગાર બંધી હવે નહીં કરવાની અને આરો બંધો લાવે છે ને કોઈ આવે નહીં તો તમે તાર બધું મારા ઉપર નાસી દેજો. હા એટલે જવાબ હું આલ્યો હોમો ખડે ને. એટલે મજાક તો નહીં કરતા ને? મજાક નહીં કરતો. સોગન ખાજો સોગન ગળન સોગન. તો ફૂમતા કાકા આપણે તો રમવા માટે તૈયાર છે. ખ્યાગારજી બીજું કોઈ નહીં. હમ. પેલા આગેવાન છે ને એરા હારા થઈને જતા રહ્યા અને મારી વાત મગજમાં ના લીધી ને એટલે હું હવે છે ને આજે ઊંધું કરવા બેઠો છું. ના ના ઊંધું નહીં કરતા, હમું કરો છો તમે. હા તમે તારા મારા ઘેર પોકો અને બધું હમું કરો બરાબર. હા. હું તરત બધાને બોલાઈને આવું. હારું હો. હો એ હા તૈયારીઓ કરો. એ હા આ ખરા ટાઈમે ઘેર ઉભો રહેતો નહીં. ચોકડ જાતા ભા શું કામ છે એટલે તમારે ઓફિસ બંધ થઈ ગઈ? કાકા મસ્કરી ના કરતા હોય તો. અભા જો તારા બાનું મગજ રહ્યું ને ખોપડી મગજ છે અને તમે નાની ઉંમરમાં દોત પડાઈને ફરશો ને એમાં મજા નહીં આવે હોય. અરે કાકા દોત પાડવાની તો તમે વાત જ ના કરો. ચમ પેલા એમ્પુડા એક બાજુ મારું મગજ બગાડ્યું એક તો. અલ્યા ખરેખર આપણા ઘરને કોકની નજર લાગી ગઈ છે. તારું મગજ એમ્પુડે બગાડ્યું અને મારું મગજ છે ને એક ભૂંડ બગાડીને જતો રહ્યો છે. કાકા હા એમ્પુએ મને થાપાયો તો છે પણ એને ગમે તાણી મેલ્યો તો નહીં હું. લ્યા તારી ઓને થાપાયો બાપ બેટા બેન થાપાયા લ્યા. ઈન વાહના 2-3 જણા હતા ને કાકા હા. એટલે હું માર ખાઈને આવ્યો. નકર માર એકલો ભેગો થાય ને એમ્પુ એકલો એટલે પહોંચી વળવાનું એમ. પચ્ચી નાખું કાકા હેલી ફેર તો જો ખાલી તમે. હા એટલે એકલો ભેગો થાય તાણી વાત એમ. જો મારી વાત અભાડ એ વાત જવા દે એ તો રહેવાનું. જો આ ભૂંડા છે ને શર્ટ મારું તોડી નાખ્યું છે ને એટલે તું છે ને અને હાફ બોય બનાવી લાય આવી હાફ આવી ઓવે બોડી દેખાવી જોવે ખાલી એ આટલેથી કટિંગ કરાવજે બરોબર. અને આ તો કટિંગ છે જ. કાકા તો ગભાવથી જતું રહ્યું. હા હા ના ના આ તો કટિંગ છે જ. ગભો જ નીકળી ગયો હે. એ તો ઓમ વળાઈ અને થોડું યા ઓમ હરખું કરાવી દેજે એટલે કમ્પ્લીટ થઈ જાય. જો સમજો. પણ કાકા આવું ભૂંડે પાડ્યું. ઓવે લ્યા એટલે હું બાથે પડ્યો તો ને એટલે મને બટકા ભરે તો હોય કણ એટલે શું ખબર છે હાથ તો ના આવ્યો મુઢામ પણ ખાલી શર્ટ આવી ગયું. પણ કાકા આખું શર્ટ હાજુ અને ચમ આટલેથી જ ફાટ્યું. એટલે આ ઓમ પકડ્યો તો ઓમ એટલે એક બટકું ઓય ભર્યું અને એક બટકું ઓય ભર્યું. તો દોતે પડી રહ્યા છે ને કાકા. ના એમ તો નહીં અડ્યો દોત તો પાડી નાખોત હું. ના ના કાકા મન નહીં મનાતું વારી. નહીં અડ્યા લગી રે. તમે સાચું કોઈ નહીં વાજ્યું. ના શું વાત કરો કાકા. હવે ચમ વગાડવું છે તું જાન. ના કાકા તમે મારથી કો ખંતાળો હો બોલો. એટલે કોઈ દેતવાય અમે ભેગું કર્યું નહીં તારથી શું હંતાડતા હશે. અરે કાકા 18 વર્ષથી હું તમાર ભેગું મોટો થયો તો હું તમને ના જાણતો હોય છે વાત કરો તમે. તું જાન અત્યારે ઓવે હારું વધારે છે ને સવાલ નહીં પૂછવાના મન હો. આ તો ઓવે. કાલ જોવો કે આજ આજ અત્યાર નતાર ઓવે પૈસા મારું નામ લેજે ખાલી. રાખશે ને વાંચી. ઓવે ના ચમ રાખે. હારું હારું. ખરેખર અમારા ઘરનો દાડો ફર્યો છે. આ ભાને થાપાયો અને એના બાને થાપાયો. ભૂપતજી એ ભૂપતજી હા એ બહાર આવ. હું છે ભમતા કાકા શું કરો કે બે આઠો છું ભલા આદમી શું કરું ઘેર તો કંટાળો આવે નહીં? કંટાળો તો આવે જ કે ભલા આદમી. જુગાર રમવો જુગાર.
જુગાર તો ચોથી રમે, તમે બંધા કરવા ફરો છો ને? બંધા કરવા ફરતો તો પણ હવે નહીં ભૂપતજી, ચમ હવે નહીં એટલે? કારણ કે આયરા આગેવાનનું અપમાન થયું છે. એટલે હવે મારે કોઈ બંધો કરવો નહીં. જુગાર તમારે રમત છે ને ઓવે તો મારા ઘેર હાડો. એટલે ફૂમતા કે તમાર ઘેર વળી અમે આવો ને વળી પાછા પેલા બધા ભેગા થઈને લડી અને પાછા આવતા રહો. એ લડશે નહીં તો આપણે જવાબ આલી દે. પણ તમે તારે હેડો, મેં બધાને મારા ઘેર મેળ દીધા છે. તમે અત્યારે હેડો મારા અંગાત. એવું છે એમ ને? હા તો તમે ઉભા રહો, હું પૈસા લઈને આવું. પૈસા લઈને આવો ફટાફટ. ફાઇનલ રમવાનું છે નો? અરે ફાઇનલ. જો રમવાનું કેન્સલ થયું તો પછી મજા નહીં આવે હો. અરે આગેવાન જેવો મોણા આવશે ને કેવા તો હું ચોખ્ખું કહી દઉં. તમે છે ને મોટા પડે ખમા મજા કઈ જતા રહેતા અને આ ફૂમતાઈની વાત કોઈ મગજમાં નથી લીધી. એ હા જો ફૂમતા કે તમારી વાત કોઈને મગજમાં નહીં લીધી. તાણી પછી એટલે મારે હવે છે ને અડવું કરવું છે. એટલે અમે આપણા ગામમાં તો રમવાના જ લે બધાય. તમે તારે ગભરાવો નહીં. જવાબ આલવા આજે બંકો બેઠો છે. હા તો હું પૈસા લઈને આવું. હું અભરો વાઘુજીને કહેતા હું. વાઘુજી આવવાના છે? અલ્યા લઈ રહ્યો વળી બીજું શું. હા તો ભાઈ મને તો હું વાંધો છે, મારે તો પૈસા વધારે આવશે. પૈસા લેતા સારું સારું. હરીજી, હા 4,500 રૂપિયા લઈને આવ્યો છું અને બાજી હારી આવે નાખતા પૈસા પટી જાય તો આલજો હો. બાસ્કુજી હું પૈસા નહીં આલું હો. ચલો જુગારમાં હું કોઈનો વિશ્વાસ કરતો નહીં. જો પૈસા તમે ઓછા લઈને આવ્યા હોય તો હજી હવેલું છે, ઘેરથી પૈસા લેતા આવજો. એટલે પણ હરીજી ઉશીના પૈસા માજ્યા છે. ના ભાઈ ના, જુગારમાં ઉશીનો રૂપિયો નહીં મળે. ખેગાજી તમને કહું છું, બાસ્કુજી તમને કહું છું કે જો ભાઈ મારા ભાઈ ઉશીના પૈસા ના માંગતા, હું રૂપિયો કોઈને આલવાનો નહીં. ઓ તમારા પૈસા અમે ચો લઈને નાહી જોત જીતી ના. પાછા આલ્યો. અરે પછી કોઈ પાછા હાલતા નહીં ભાઈ. અલ્યા ભાઈ માગવાય નહીં, કોઈ તમારી આશે રમાય નહીં આયા હોય કણ. અરે પેલા ભૂપતજી પેલી આઈટમ ના હજી મને 100,000 રૂપિયા નહીં આલ્યા. એવું કરવા આલ્યા તા? આવી રીતે જ આલ્યા હતા પૈસા નાખવા માટે કે લાવો હરીભાઈ મારા જોડે પૈસા પટી જશે અને મારે બાજી હારી આવી છે એટલે પૈસા આલજો તમે. અતે ના હાલવાના હો રાખવાની ભાઈ. આજે હવે નહીં આલવા કોઈ. એટલે હારું ભાઈ હારી તો 11 જતા રહ્યો. હા ઈ નિયમ રાખવાનો. હા બાપુજી, પેરણ બદલી જો આઈડિયા. કેમ કે પેલું પેરણ તો પહેરાવું રહ્યું જ નતું. હવે મફુજી જે થઈ ગયું ને થઈ ગયું. ખોટું મને યાદ ના કરાવો ને કે પછી તમને ખબર જ છે કે હું ખોપડી મગજનો છું એમ. સુધરી જો ખોપડી મગજ ના રાખો. ભમરા જેવા ના રહો. ભમરા જેવા જ રહેવાય તાણ અત્યારે તો આ જમાનામાં. ભમરા જેવા થયા હતા ગુંદડું ખાઈને હેઠા પડ્યા હતા. ઈ તો મેં કીધું તું નતું કીધું. ઉવા ઉવા. તાણી કે હેડ અમેરિકા હમણાં ખબર પડે હાલ. તાણી ખબર છે કે અમેરિકાના વિઝા ફાડશે ને કે તમે જા હોય ને. વિધા તો ફાટશી પણ હીરું એકલું ભેગું થાય ને તાણી. એનું ના ભેળું થાય ને. એમ જેમ તેમ ભેળું નહીં થાતું. 2 વીઘા વેચવી પડે છે. સાચું. 4 વીઘા વેચી મારવી છે પણ મને મેળવો નહીં. આ એરી વાત જવા દેજો હેડે ફમતા આગળ. મફુજી તમે જે દાંત વાળીને આવ્યા છો ને એ રી હમું કરવા હેડો છું હવે. અમે વળી શું દાટવાય? તમે રૂપાડું ખમા મજા કઈને આવતા રહ્યા એટલે એરી સુધારવા હેડો છું. મેં કીધું તું જુગાર બંધી કરવાની છે તે એરી તો અમારી કોઈ વાત જ મગજમાં ના લીધી. લ્યો ખમન મજા કઈને આ હેડ્યા. પણ ફમતા કા જુગાર બંધી થાય એવો ટાઈમ ચો હતો? પળ ચો હતી? આ કેવું કરીને મેલ્યું તું? હવે કર્યું ને એટલે મગજ હેંગ થઈ ગયા તો હેડ એવો જ નતો. એટલે મારા ખમન મજા કીધા વણા કોઈ છૂટકો જ નતો. હવે મારું મગજ કોમ આલે છે એટલે હું કર્યો જુગાર બંધી હવે. જો હા હેડો કશો વાંધો નહીં. હાલ પલે હારો છે ને ઝોકડીયું હારું છે. લ્યો હેડો મોહંગાઈ થાવ. ના રે ના, તમને હંગાત લઈ જઈને શું કરવા છે? તમને એ હું હંગાત લઈ દઉં તો બધા તમારું આપણે. અમને તો કોઈ જહાના મળે જ નહીં. હે અમારા ઘેર લઈ જઈને તમને શું કરવા? એ બેહાર મારા ઘેર તમારો પગે ના ધોવે ચોખ્ખી વાત છે. ઘૂમતા આખા તમારા ઘેર આવીને જુગારની બંધી કરાવી દો તો એરી જહના તો તમને જ મળે. ઘર તો તમારું જ છે કે ભેળા તો બધાને તમે કર્યા છે કે હું આગેવાન છું અને આગેવાન થઈને વતાડ્યો. હા આ ઝઘડા આગેવાન છો મોટા ડેફું નહીં થઈ તો. આજે હવે થઈ જાય ને ચકડા આગેવાન જ છે પણ આ બંધો કરશે ને એટલે મોટા આગેવાન હવે થઈ જાય. સાચું. નહીં તો કોઈ કહી નહીં. દઉં. હેડો કશો વાંધો અસલ વાત કહી દેવું ના, કહી ના, દેવું. ના, કહેવાય નહીં. જો હેડો હું આવું છું હેડો. તારી વાત મને એ તમારો બેઠી છે. પગે ના ધોવે તમારો કીધું જ નહીં. જોડો. અરે બાપુજી મારી વાત સાંભળો, કોઈના ઘેર હરુપાનનું ના જવાય. ના ના ભાઈ હારું પારું આપવું છે. નિયમ કરવા છે. હલાર તો 10,000 નહીં 25,000 રૂપિયા દંડ કરવો છે. અરે મન વગરનું મળવું ને ભેતે જઈને આબકવું એવું થઈને રહે. અરે હું 50,000 કર્યો ની તો વાયન મંજૂર છે પણ તમારું કોઈ વફડું નહીં હવે. હા એટલે વાસ્તવમાં મને લઈ જ નહીં જાવ એમ. નહીં લઈ જવા. કશો વાંધો નહીં. જો હેડો. વડીલ ખરેખર હું 1 નંબરનો દારૂડિયો છું પણ આવી ઇન્સર્ટ મારી કોક કરે નહીં તો મરે પગ ના મેલું હું તો. હું એ ના જાઉં. તાણી ના રે ભાઈ મને રી નહીં સડતી.
આપણા ઘરના કી છે કી સાચું હે કોઈ ભરભારો કે છે ભાઈ જાજો તારી તાણ પછી ઘેર જાજો. હારો હડો અમે જા તમારે કોઈ આપવું નહીં હો સારું અને મને નેન ચકડો આગેવાન કીધો તો ને હા આ નેન ચકડો આગેવાન હવે હારી વાત કેટલે લઈ જઈને મેલે થાય ને એ રીત જોજો ખાલી આગેવાન અમે લઈ જાજો ઊંધી ના લઈ જાતા અમે જ લઈ જવાની છે હા એટલે બળદ હળવા જોઈજો હળવા ના દોડતા હારું હારું યાર અમને તો કોઈ આવડતું જ નહીં જ છું ફૂમતાઈ હે? એક વાત કહું હે? મારા આગળ છે ને તમારે બહુ વિચારીને બોલવાનું હે. આમ ઘડીએ ઘડીએ સાથીને પકડવા ઉડી આવો છો ને એક થાપ મેલે ને તો દોત બધા પડી જાય તમારા એટલે આ રહે છે ને હરીભાઈ નહીં તું એ થોડી શાંતિ રાખ નાખતા ટકો રાઈટ મારતો કર આ નથી જવાથી આ ઉપર સેલેટ આપણી મોટા નહીં જરૂર તારી જાહેર છે વાત કરે છે તે આગેવન થા આવું સેલે તું છે ને? આરે હરિયો નહીં શાંતિરાજ તને ખબર છે કે આરા છે ને તેથી હાથે ના છૂટા છે અને ગમે એવાને ભમાયા વગર મિલતા નહીં તું સોનો રે તારે જપીદા રવા જો લે અત્યારે મગજ ખરાબ છે ને વધારે બોલતા નહીં રવા દ્યો ઓય શું કરે તું આમ તાકજે શું કરે કોઈ નહીં અત્યારે તો કશું નહીં કરું પણ એકલા ભેગા થાઓ તાણી પછી મિલ્યો નહીં એકલા ભેગા થા બધા જેટલા કે એકલા ભેગા થાય ઓયાને અમેરિકા આપવું પડશે પછી ચોખ્ખી વાત છે ને હોય તો કેટલા લાયા છો 25 એ બાસ્કુજી હા શું કરો છો હર્યું આ તો બાજી ટીપું છું લાવ માર ફેન લાવ પણ મારફાઈ શું હતો છે બાજી તમારે નહીં નાખવાની બાજી ખેગાજી કો તો હું નાખ્યો ચલ. ઓય અરે તમે દગલ કરો છો લ્યા પછી એટલે નાખવા માંડ્યા એમ ને નાખવા માંડ્યા આજે ભાઈ હજી નહીં નાખી ઓળે કરતા હતા બધું આદમી વાત હું નહીં. આગળ હેડજો જો હું તમને એક વાત કહી દઉં કે આપણે છે ને દુશ્મનો ભેગા કોઈ દાડો રમત નહીં રમતા એટલે તમારે છે ને હરી પાને રમાડવા હોય ને તો આપણે નહીં રમો એટલા વાયને રમવાનું છે વાયકણ એટલે આપણે બધાને ભેગા મળીને રમવાનું છે હરીભાઈ એટલે ના ભૂપતજી વાઘુજી ને વાયકણ જુકા રમવાનું હશે તો મારે રમવું નહીં પછી હળી મળીને રમો લ્યા આવી જગ્યા નહીં મળે પછી હા ઓ ગટ્ટુ એમ જવાનું નહીં પહેલા વાનો ન્યાય કરો એટલે મેં તને કીધું કે તું બોલશે શીખ્યા હા જો ભાઈ તું મારે જ ખોઈ છી અને ધપી દા લ્યા દોત પાડી નાખો તારે હા અને તારો ડાયલોગ તને જ લાગુ પડશે આખી જિંદગી તું ગોઠિયા જ ખાય પછી હા એટલે મેં તમને કીધું કે એકલા ભેગા થો ખબર પડે હેડો ફોફુ દાડી જાતું હતી એકલા ભેગા થો. એ વાઘુજી આ બાદ બેહજો બેહો બે તમે છેટા બેહો ઓહો તું કારે ન્યાય કરવા બેઠા છી બે જણા શેટા બેહો ઓહો સોના મને પત્તર ટીપો પત્તર એ. જાણી ઘર ભેગા થો હેડો નહીં રમાડવા તમને શાબાશ કેમ અરે નહીં રમાડવા ચાલ એ તો બરોબર છે હું આને છે ને બોલતે નહીં આવડતું હોકા મુજાન તું જા તું મારા ઘેર નહીં ઉપડી તો તું મારા ઘેર શું ખાવા આવ્યો તો તણ વાલો થવા એ લડશો ને હું ન્યાય કરી આલું તમને ન્યાયની વાત જવા દે જો આ વખત સટ ફાડ્યું નહીં તો પછી મજા નહીં આવે ઓએ એટલે શું છે લ્યા હે શું છે હું તમને બોલ્યો કશું બોલ્યો નામ લીધું નહીં બોલે હાલ કશું નહીં બોલે આપણે બધા ભેડા ઉભા થાય ને એટલે ખાલી એકલા ભેડા થાય તો તરાઈને માર ખાઈ લે તમારા હાથની ઈ કણે કોઈ નહીં બોલે હવે માર તો ચિયા ખોય છે ને ચિયા નહીં ખાતા ને ઈ તો હવે સમય બતાવશે તું ઉપર જે મારા ઘેરથી તારે ન્યા કરજે તારી હેડ ઉપર કેટલા પૈસા પડ્યા ખીચામાં 10 કરોડ કદી જોયા સપનામાં જોયા કદી તો તારે તો બધી પંચાયત કરવાની આવે છે તાણી મારા કોમ છે તું તો વળી મોટું થઈ ગયું લે ગામમાં નહીં બતાવા ફળાઈ રહે છે હો આજે મને માપમાં રેખો 1000 રૂપિયા લઈને આવ્યું છે 1000 રૂપિયા લઈ રંબાયા છો તમે હા પેલો રસ્તો પડ્યો નીકળવા કરો હેડો આર્યા પડાઈ લ્યું કે ઓયથી નીકળી જાવ તાર સુખસોનથી એટલે દોત પડાવાસી તારે હે તાકાત હોય તો પડાઈ લે પૈસા ખબર પડે હમણાં પાડ્યા છે કોઈના ગામમાં હે ઓવે. જો અહીંયા મારે જ ગાધી છે તે હટ ઉપર નીકળ નીકળો હેડો હટ હેડો ઉપર એ વાઘુજી રમવું હોય તો બેહો ને ખેડવાન કરો હવે તું શું મને સમજાવતું છે રમવું હોય તો બેહો ને કે એડવાન્સ કરો લે સોનું મનું બેસ ને નહીં રમવું અમે તો આજે દુશ્મનને ભેગા રમ્યા નહીં કે કાલે રમ્યા નહીં કદી રમશે નહીં તારે વળી આખું કોમ દુશ્મન જ છે કે વળી નામ લીધું મેં લીધું નામ હરીભાઈના ખીચામાં 25000 રૂપિયા છે છોકરાનો ને ચપી ગયો જો 25000 થી 4000 રૂપિયા કેટલો ફરક છે લે તાણી ये होती है नोट
હા નહીં રમવું હવે તો તમે મને રમાડો ને તો મારે રમવું નહીં હો માળવાય નહીં તો હવે આ બધા ઊભા છે નક રમાડો તમને એમ અરે ફૂમતા કાકા જવા દો કિલ્યા. ઓને યાર ઘડી વાર મેલો ને પેલા ખેતરમાં ઓન હું રમાડું મેલો ને હેડ જો લે હેડ જો લે જો. લે હેડ 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 એ તો ખેતરમાં અત્યારે બધા ભેહો દોવાનો ટાઈમ થઈ ગયો ને બધા હોય ખેતરમાં તો હોય પછી જાન યાર તું અત્યારે કોમેડી કર્યા વગર ડાબડી મુઢા બેહો બેહી દો ફૂમતા. નાખો હેડો ફૂમતાઈ. હવે છે ને તમે મને શુદ્ધ ભાષામાં કહી દો કે ખેગાર તારે મને રમાડવો છે નથી રગડવા જોક્યું હોય થી. શાંતિ રાખો. એ મોટા માથાડા તારે રમાડવો છે મન જાઓ કા મોઢા હમણાં. ગટુ તું જાન લેવા છે તને બોલતે નહીં આવડતું યાર બાસ્કુ તારે આમ તો રમાડવા જ પડે. હવે હમુર જાય નહીં રમાડવા. એવું છે એમ ને ઓવે. હારું આપણે તો અમુક અમુક નું નામ તો લેવા માંગતા જ નહીં રમાઈ નાખું છું એને હમણાં. આ નાઠો લે નાઠો કશું કહેવાની જરૂર નહીં જવા દો ને લે. એ હેડો તો રસ્તે થઈ ગયો કે નહીં બંધ તો કાઢો. હરી તો ભાઈ હરી જ છે ચાલુ કરો હેડો આપણે. ફૂમતા કાકા થોડો આમ બેહો ફાવે. ખેગારજી ચકરી મેલો ભાઈ ભારે બધું આવ્યું. હા ભાઈ નાખું હું. લાવો. 200 રૂપિયા જ બોલશો. 200 મગજ ગરમ કરી નાખ્યું ખરેખર. એ તો રહેવાનું ભાઈ. બધા ખેગારજીની ચકરી આઈ. ઓય ભાઈ બધા માપે માપે હેડજો હો. એનું ના કેવરા ખેગારજી. હા હા એક નિયમ કરી નાખો. 500 ઉપર કોઈ હેડવાનું જ નહીં. ના ભાઈ ના. એ નિયમ ના થાય ભાઈ એટલે ભાઈ બરોબર છે બધા ફાયદો છે ઓમો. પૈસા નહીં ખેગારજી હા. અમે તો 1000 નાખન 2000 નાખન 5000 નાખ અમારામાં તાકાત છે. હા એટલે ભાઈ તમારા જોડે પૈસા હિતિયામાં પાસા નહીં અને જો પડતા. ભાઈ એક બીજો નિયમ કે ટોપ એક જ વખત આલવાની હો. સાચું. હા એમ. લે ભાઈ આ 200 નું બંધ હો. હેડો બાસ્કઈ તમે ખટક રાખજો હો. ફૂમતા હેડો ફટાફટ. આપણે ભાઈ જોઈને આવશો બરાબર કારણ કે ઈશ્વર નહીં આવતો એમ આ તો તમારું ઘર છે ને તમને ના રમાડો કશું પલા. નહીં ભાઈ લે, બંધ થો. ભાઈ મારે 300 નું બનો. આપણે ભાઈ જોઈ લે બરોબર. એ બધું જ્યાં હેડો હેડો જોઈ લેવા દો કે લે ભાઈ. બંધમાં આવ કે લ્યા. અરે આ તો પહેલો દામ છે એટલે જોઈને આપવું સારું. નાખો બંધ બાજી નાખો. નાશો મું હો. ખેગાજી આ ટેવ નહીં રાખવાની હો. બીજાની બાજી તમારે નહીં જોવાની. લે હરીભાઈ તમારી બાજી જોઈ મેલ્યા. 300 નું બંધ છે ને ઓય સહી આયા. તું મોણ જોઈ બાજી જોતા હોય અમે સતે ના જોવે લે. ઓહ હું છે એવું તો સહી આયો. એવું સહી એમ. ઓય તમે આયા. હરીભાઈ બાસ્કુજી આયા છે હો. ભલે આયા. ભાઈ સહી મારા હો. તમે આવો છો. એ આયા લ્યો 700 આયો હેડો. નાહી દો નહીં આપણે જો આપણે પડી જાય. આલા પણ તમારે તો બોલવાના આવે છે યાર. એ તો બલૂર છે લ્યા. હે જાડો. ઈ ના બોય તો હો આવતા. હરીજી તમે 700 આયા હતા ને ઓય એ 700. હા વાસ્કુજી ડબલ માં તમે આટલા બધા ના હેડો હો. નક્કી કલર હશે કો તો લાઈન હશે. લ્યો ભાઈ ખોલજો હેડજો. શું છે અલા પણ લ્યો બાજી આ રેડવાનું યાર. બાદશાહ છે હરીભાઈ જોડે. એકાનો કલર. શેક નહીં કલર મારે બે બાદશાહ હતા. અમે નતા કહેતા લે બાસ્કુજી આયા છે જેમ તેમ ના આવી કદી. બસ કઈ એક 100 રૂપિયા માં લેવાના હો. આ ચકરી મે લઈ જાય. હા લાવ માર ચકરી આવી તા. અમે કીધું તું લે. ચકરી બહીની છે. હા હો આલુક ભાઈ બહી મારા ગણી લ્યો માર બાસ્કેન હો હાલવા. હા એમ હેડો બાજી નાખો. ઘૂમતે બંધ કરજો આ ફેરો. ના ભાઈ અરે બંધ તો કરવું પડે ભૂમતા કે આવ ના સારે યાર. ના અરે ભાઈ આપણે તો જોઈને જ આવશે સુખી વાત છે અરે ભૂમતા કા બાજી તો બંધમાં રમવાની મજા આવે લ્યા. આપણે એવી મજા નહીં લેવી ભાઈ અરે પણ એક રાઉન્ડ તો બંધ કરવું પડે. હા એક રાઉન્ડ બંધ નહીં થાય અલ્યા મારી મરજી ભાઈ મારા પૈસા આ દાબડી મૂઢો નહીં મોને લ્યા. અને હે ભૂમતા કા બસ બસ હવે વાપરો મારી વાત. હે. તમારામાં બુદ્ધિ નહીં લ્યા. કેમ હે કેમ તમને ખબર છે કે મારે ને વાઘુજીને માથાકૂટ થઈ હતી બરાબર. તો તમે એને બોલાવવા ચમ ગયા તા કહેજો. અલ્યા ભાઈ મેં કીધું તમારા માથાકૂટ વાળી પટી ગઈ છે એટલે યાર અને એના જોડે જો લાખો રૂપિયા છે તે હોય કણ બંડલ ને રંબા આવવાનો તો કહેજો.
અલ્યા આમ તો ભેગા થવાનું તો છે ને મફુજીએ રસ્તામાં ભેળા થયા હતા અને ઈ આપણને કહેતા હતા પણ પછી છે ને આખું મોઢી વાળ્યું દોઢા સિવાય કોઈ બોલ્યો જ નહીં હું પાછા સારું વળી ગયા હેડજો ભાઈ બાસ્કુજી હેડજો બાસ્કુજી હેડ આઈ બંધ કરો. પણ પેલો ઓકા મૂઢો મફુજીને લઈને આવશે તો અરે નહીં આવે તમે તાર બંધ કરો નહીં. અલ્યા મફુજી એની વાત જ ના વાપરી એ બાસ્કુજી ઈ ખાલી બોલવાના જ ભાગ છે ઈવનથી કોઈ ના વળે લે. હા અને મફુજીને તો આ ડાબડી મોઢે એવું બોલ્યો છે ને તે મફુજી હવે પગે જ નહીં મેલે. મારા ઓળશ્યાને પેલા બાવન પત્તામાં ઢોકર ના આવે એવી રીત કાઢીને મને ફેંકી દીધો અને રમાડ્યો નહીં પણ આખી બાજી પલટી નાખી અને બધા ના રમાડો નહીં તો મારું નામે વાઘુજી ની હા બંધ 500 નું આપણે 500 નું મારે બંધ. આપણે 500 નું બંધ. લે ભાઈ આપણે 500 નું બંધ. હવે આપણે બંધ નહીં કરવું જોઈ લ્યો હો પછી ગુજો બંધ થઈ જાય હા નાઈ દેવાડો ફૂમતા હેડજો. એક તૂટ્યું હવે 1000 નું બંધ હવે વાહ ફૂમતા આકા વાહ. આવો હટો આપણે જોઈને આવશે હવે હો ભાઈ. આપણે જ્યાં હું જોઈ લઉં ભાઈ ઉભા રહો. ખરેખર એક પત્તું આવી જાય ને. આયા 2000 આયા બરોબર. કેકારજી હા એક પત્તું આવે ને તો આ બધાય પૈસા ના આવી ગયું. એવું એમ. હા હા જબરજસ્ત. પટી ગયું. જોઈ લ્યો હવે. હવે ચેતન નર સદાય સુખી હા બરાબર હું તે પકવા તો નહીં દઉં હો. બરાબર નાખો નાખો. 1000 આવ્યો 2000 આપવાનું છે. ખોલજો ફૂમતે હું ઈ જે હોય ખોલો 100 આલી 82 એ ચોકસી 285 ફૂમતા જીતી ગયા. સાહેબ ઓ બાપરે સાહેબ હલતા નહીં હલતા નહીં સાહેબ વાઘુજી હમણાં 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 અરે વાગુજી આ બધું આ શું છે સાહેબ કોઈ નહીં લાવ રોઠું લાવ એ બંધ બંધ સાહેબ બંધ પૈસા બંધ બંધ લો રાખો વાઘુજી સાહેબ તો તારે તો આવી પડશો ને લ્યો સાહેબ અરે હજુ સી સાહેબ છે કાઢો પેલા ખીચામ તો ઓહો સાહેબ પણ અમે સાહેબ ખાલી અરે સાહેબ અમે નકલી રમતા હતા સાહેબ અસલી નતું આ તો અસલી નતું એમ ને હવે ખબર પડશે અસલી છે સાહેબ નકલી. સાહેબ ભૂલ થઈ ગઈ ભાઈ સાહેબ સાહેબ અરે સાહેબ ભૂલ થઈ ગઈ સાહેબ બધા નાઈ ગયા મને જવા દો સાહેબ બહુ ભેગા કર્યા છે એમ ને નહીં સાહેબ કોઈ નહીં સાહેબ શ્રાવણ મહિનાના 15 દાડા હેડ્યા છે ને તોય રમ રમ કરે છે બોલો રાણી સાહેબ ચોય રમતા નહીં પોલીસ ને લઈને ચમ આવ્યા સાહેબ ખબર નહીં પડતી હાથળ કરી નાખશું ઓ બાપરે વાઘુજી ગામમાં એકલા ભેગા થવા ને દાડે તમારું આવી બન્યું આ તો તું જો ને હવે બહુ ઊંધું કર્યું છે તમે હો ખરેખર હે? હા હે હા એટલે તમે આ પગલું ચમ ભર્યું લ્યા આ પગલું મેં કેમ ભર્યું એમ હા એટલે વાઘુજી તો એકી થાપે દોત પાડી એમ હતા નહીં એટલે પોલીસનો સહારો લીધો મને નતા રમાડતા ને કશો વાંધો નહીં સાહેબ અરે ગોટતા નહીં સાહેબ એનો સ્વાયલો એ ગોળ. અરે સાહેબ પૈસા આલ દો બધા બસ વાઘુજી હોય તો છોડી મેલો સાહેબ આર્યો મને ધમકી આલે છે સાહેબ મેં ધમકી નહીં આલી હો સાહેબ જવા દો કે સાહેબ ભૂલ થઈ ગઈ બસ હવે કોઈ દાડો નહીં રમો સાહેબ 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 હવે નહીં રમાયા સાહેબ સાહેબ ઓયના વાદે તો છે ને નાના છોકરા અમારા ગામમાં રમવા માંડ્યા એવું છે ઓય ઓયના વાદે
છે એવું કી પાછા આપણે અરે સાહેબ ગળાની શોખન ચોઈ કીધું નહીં એવું. આપણે કોઈ કન તો કે પોલીસ તો કોઈ ના કરે, પોલીસ ને હપ્તા આલો અમે. સાહેબ તમે હપ્તા લ્યો છો? ક્યાં દાડા અમે હપ્તા લેવા આયા? અરે હપ્તા લેવા આયા, હા? અરે સાહેબ નહીં ચોઈ કીધું નહીં સાહેબ ગળાની શોખન. એનું નામ બદનામ કરો. આવો. સાહેબ સાહેબ પેલા ના ઘર જોઈએ અમે. એ વાગુજી ઊભા રહો. ઊભા થઈ જાઓ. વાગુજી છોડાવો કે વાગુજી ભૂલ થઈ ગઈ ના ચાલે યાર, જુગાર રમાતું હોય છે. વાગુજી ભૂલ થઈ ગઈ બસ જુગાર ના રમાય યાર. પૈસા આલું તમને 1000 રૂપિયા. સાહેબ રિશ્વત નહીં લેતા. રિશ્વતની વાત. સાહેબ રિશ્વત નહીં લેતા હમુરજી. એ ઓકા મુઠાઈ કેવું કરીને મેલ્યું છે લ્યા. આપણે બે ફસાઈ ગયા, પેલા બધા નાઈ ગયા, બસ કઈ આપણું થાય લે હવે. એ સાહેબ સાહેબ બરો. ઓકા મુઠા બહુ પાવર હતો ને, બહુ પાવર હતો ને. 1000 રૂપિયા લઈને ના રમાડું. 1000 રૂપિયા છે. એ બાબુજી છોડાવો કે. એ સાહેબ સાહેબ ચમચમ પત્તે રમાય છે ને ઈ તમે હવે જો. બાજી રમાતું હશે એટલે બાજી રમાતું હશે ખબર નહીં પડતી. તાણી બાજી ઓહ, તારી. રમાતું હશે. રમશો ને? ના સાહેબ નહીં રમો ભાઈ. હા? સાહેબ કોઈ દાડો નહીં આનંદ રમો બેઠા ભાઈ. હતા સાહેબ. સાહેબ નહીં રમતા. કોઈ દાડો નહીં રહી ગયા. 15 દાડાથી હડંગ રમી ગળાની શોખન ભાઈ. અરે સાહેબ મારા ગળાની શોખન ચોય. મને અરે સાહેબ આદત બેઠા હતા. આ તહેવાર પત્તર માનો ને? ના ના સાહેબ. હા? ના. બીજા જોઈ ગયા. હા? ઈ તો મેં ઘર જોયા છે એને. જોયા છે ઘર? ઓય. લેવડો. ઓન લઈ રો. હા? ઓએ અંગત લઈ રહેવા પડશે? કોન્ટેક્ટ બહુ મોટા છે. ઓ તો હેડ દાતો હશે ને એ છોડાઈ દે હે. કોઈ નહીં કહે સાહેબ બસ અમે ઓયકણ જ રહે. ઓકા મુઠા એકલો ભેગો થાતું ગામમાં હેડે ભાઈ. સાહેબ અંગત છે અને મારા જીવને જોખમ થયું ને તો પછી બધી જવાબદારી તમારી આવશે. હું નહીં બોલ્યો કોઈ હો. ઓએ હેડો હેડો તમારો વરઘોડો તો કાઢવાનો જ છે હવે. ઓકા મોટા રમાડો ના અને પોલીસ લઈને આવે ચોકથી. એ અંદર નહીં. તમે ઓથી છેટા નાહી દો. તમારા વાદે મને પકડાવશો લ્યા. એટલે હું અકન્યા હાંધું એમ. અરે ફૂમતે મારે જ ચોક બીજા હંતા ઉપર છે ને એના ઘેર તો નહીં મેલી. પેલો ઓકા મોટો અંગાત ને અંગાત છે. કચ્છો વધો ની મોટા માથાડા હું પકડી જાય ને તો તારું નામ તો હાલ્યા એટલે વગર. જા કે ઓથી છેટો જા. બાપુજી, એમાં તારું મારેલું છે મારું બધું હોય તો બાપુજી જોઈ ગયા. હવે તો હંતાવું. હોય તો તોય હંતા એવું નહીં. મારે બીજી જગ્યાએ ગોતવી પડશે. ખરેખર આ નેન ચકડો આગેવાન હવે હલવાનો છે બરોબર ને ઊંધું કરીને શું કરવું મારે? જો સાચું બોલજો હો. જુગારના ગામમાં અડ્ડા કેટલા ચાલુ છે? અરે સાહેબ હાચું કશો ચોય ચાલુ નહીં ગળાની શોખન ભાઈ સાહેબ. એ સાહેબ જોડે જુઠ્ઠું બોલો લે. સાહેબ જુગારના અડ્ડા ગણો કે દારૂના અડ્ડા ગણો? આ રત ચલવીસી. દારૂના અડ્ડા? ઓએ ના ના સાહેબ 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 ચોકન છે. અરે સાહેબ ચોય નહીં. સાહેબ દારૂનો અડ્ડો તો છે ને અમારા ગામવાળા બધા હમ થઈ જાય ને એટલે બધું તોડી નાખ્યું, રમણ ભમણ કરી નાખ્યું. તારનો દારૂ તો બંધ થઈ ગયો પણ જુગાર ચલવીસી. ખરેખર બાસ્કુજી આ ઓકા મોટો એક નંબરનો દારૂડિયો છે. આજ આપણે દારૂડિયા કઈ મેલા બોલો. અડ્ડાવાળા કરીને મેલા ખેગારજી. કશો વાંધો નહીં. ઓયન ખાલી એક દોડ ના પોલીસ સ્ટેશન આવવા દે પછી ઓયની વાત. સાહેબ છોડી મેલો સાહેબ એમ નહીં સાહેબ, સહન શક્તિ ની હદ હોય પછી એમ ગોમ કેટલું સહન કરે. અને હું તો લગીર કહેવા જાઉં નહીં તો વળી ડાયલોગ કેવો મારશે કે એકથી થાપે તારા દોત પાડી નાખ્યો તો આખી જિંદગી ગોઠિયા ખાય. હવે તો વળી ડાયલોગ મારશી લ્યો. ઓ તારી કશો વાંધો નહીં પોલીસ સ્ટેશન આવવા દો. હુસેન એ કહેવા જો તો પહેલા તે કીધું દરદા પોલીસ ને બોલાઈ લાય. પોલીસ ની કે અમારે જરૂરત છે, અમે નહીં બીવાતા. અરે હવે સાહેબ ખબર કશું પડશે. કીધું નહીં, એક શબ્દ અમે કીધો નહીં. સાહેબ આર્યું કર. હાર્યું કરે એમ? ઓય જુગાર નો મેન પાડો ગણા નહીં તો હાર્યો. એવું એમ? માસ્ટર માઇન્ડ. કશો વાંધો નહીં. સાહેબ અમન તો જવા દો સાહેબ. સાહેબ ઘરમો ઘરમો. જો હવે આ તો જો ચમ આવું કરી લ્યા. હા?
ઘરનું જોડે જોડે તેમ કહો છો પોલીસને હજુ હવેલું છે વાઘુજી છોડી દો વાઘુજી. અબે તેરે નામ કા કુત્તા પાલુ તમે હાર્યું જ કરી કોલ્યા તમારથી બીજું કોઈ ના થાય તમારે જોવું છે આ સાહેબ ટૂંકો આલ્યો સાહેબ મને બે હાથે અલે હું શું કહું તમે કોણ તમે હું કોણ બોલે સાહેબ ગળાની શો કોઈ ટૂંકો આલ્યો નહીં સાહેબ જૂઠું બોલે છે ડોન થઈ ગયા બોલો તમે હા શાંતિ સુભા રાખો સાહેબ શાંતિથી સુભા રાખો હાથ બોલ ચૂપ ઘરમાં નહીં આવ્યો નહીં ના તો તો નાહી જોય છે શું કરવાનું આજે તો મેચ ખેલાડી સાહેબ કશો વાતો નહીં કેટલા જાહે રહ્યો હમ. સાહેબ અમન તો જવા દો સાહેબ હવે નહીં રમો કોઈ દાડો બસ સાહેબ સાહેબ ઓહ તારી દેખાડ થોડા હેટ માય કાંગલી સાહેબ સાહેબ મુનો તો સાહેબ સાહેબ હું તો હાવ ગરીબ છું ગરીબ બધા પૈસા તો નીકળ્યા થોડા સાહેબ પૈસા હશે છૂટા નહીં સાહેબ પટી ગયા બધા પૈસા નહીં સાહેબ ચૂપ હું તો કદી નહીં રમતો તારી ઓમાય ચૂપ હું કદી નહીં રમતો સાહેબ કોના રમતો સાહેબ ગળાઈ જોગે સાહેબ સાહેબ પૈસા ઘરમાં મેલ્યા હશે જો તમે રોવો છો ગોદડા મનતાડા સાહેબ આરે પૈસા અરે સાહેબ મને તો ખબર નહીં જુગારમાં પોલીસ પકડી જાય ને હું તો કદી ના રમત વાઘુજી ગળાઈ જોગે ઓ જેવા બકાવી છે કે પોલીસ ને તો હું ખીચામ લઈને ફરું છું અને આવરી શકતો ના આવરી વળી કે હપ્તો નાખું બંડલ ના સાહેબ કદી નહીં કીધું ગળાઈ જોગે શું ધંધો કરે ભાઈ તું કજુ ની ખેતી કરું છું જુગારત સાહેબ જુગારત અલે ખેતી કરું છું ખેતી કરું ખેતીમાં આટલા પૈસા ના આવે. અરે સાહેબ અમે બધાય ગરીબ છો સાહેબ અમારું ઘરમાં સાહેબ કશો વાંધો નહીં બધાય ગરીબ તમે હેડો પોલીસ સ્ટેશન હેડો પહેલા ચલો મૂકી દેજો જા હું પકડું એ તો ઘર બતાવું હું હેડો હેડો લે મોટા માથાડા તારે માથું કેવડું છે ને આવડું મોટું રૂવી લે શરમ નહીં આવતી હા? જાકવથી ઓકા મુઢા હેડો તું તો જો ઓકા મુઠાન બાજી ના રમાયો તો પોલીસ લઈને આવ્યો શરમ નહીં આવતી લે પોલીસ ને લાવાય નેટ બચ્યો સુન સારું કયું ખેતરમાં આવી ગયો ઓય તો પોલીસ આવવાની છે મને શરમ આવે છે વાન લઈને ફરું સાહેબ મને શરમ આવે છે લે આખા ગામની આબરૂ કાઢી તમે તો હવે હું કહું છું તમને હા કે જે ઘેર અરે જુગાર રમતા હતા એ ઘર કનું હતી ઈ ફૂમતાડજી તો બહુ ખતરનાક માણસ છે સાહેબ એરા રમતા હતા ઈ રમતા હતા ને રમાડે છે હા તો એના ઉપર ડબલ ગુના લાગશે એક તો રમાડવાનો અને રમવાનો અને સાહેબ 12 વાગે તો આટલી ને આટલી સુરકેટો લઈ લઈને રમવા વાળા આવે છે એવું એમ તાણી કશો વાંધો નહીં સાહેબ એરા મેન ગુનેગાર છે હું કહું ખબર છે હમ. બીજું ઘર એનું હતું ક્યારથી તીરા નાહી ગયા બરોબર પણ આ ઘર મફુજીનું છે ઓય ચેક કરો એવું એમ ઓય તું તો જો ડાબડી મુઠા તું તો જો હવે છોડાવો કે વાઘુજી અમારી ભૂલ થઈ ગઈ બસ ભૂલ થઈ ગઈ શું કહેતા હતા વળી ખીચામાં હાથ નાખ્યો 1000 રૂપિયા કાઢ્યા વળી કે 1000 રૂપિયા લઈને રમવા આવ્યું તને શરમ આવે છે આવું કહેવાય તારે ના કહેવાય મારી ભૂલ થઈ ગઈ ભાઈ ના કહેવાય તમે કને કહેતા લે હા મોટા માથાડા કીધું એટલે મારવા ઊભા થઈ જતા ખબર છે લ્યો હવે મારજો ખબર પડે અરે વાઘુજી હું તો ના મારું ભલા આદમી હું તમને કોઈ બોલ્યો તો ઓહો તેમ નતા બોલ્યા બધાના પોઈન્ટો યાદ છે મને મારી વાત સાંભળો મને છોડાઈ દો હું તમને 2000 રૂપિયા વાપરવા આલ્યો બસ 1 રૂપિયો જોતો નહીં 5000 બસ અહીં બધા 5,000 રૂપિયા તમને આલા બસ હેડ હોય થી તું શું કહેતો તો કે રમાડવા છે પણ હવે થમુડતો વળી કે નહીં રમાડવો કેટલા મોટા થઈ ગયા તા કોઈ નહીં હા કોઈ નહીં કોઈ નહીં ના
તો સાહેબ અરે ખેતરમાં જ નાહી ગયેલા છે. કશો વાંધો નહીં ડાબડી મુઢા, તું ગમે એ નાહી જાય નહીં તો તને મિલવાનું તો નહીં જ. સાહેબ ચોકણ છે, શેતર ચોકણ છે. ખેતરમાં હેડો મેં જોયું છે. જોયું છે એમ? ઓવે કેટલું દૂર છે અહીંથી? ઓય ઓહો આર્યા છે? અરે ફૂમતાડજી ઓ, તારી ઉધો ઉધો સાહેબ 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 નેતા નેતાઓ સાહેબ બીક લાગે છે, પોલીસની ઘણી બીક લાગે છે. નેતાઓ ને કે હું ઉપર આવું. ના સાહેબ પણ બીક લાગે છે. ઓ તારી બધાને જુગાર રમાડો તો બીક લાગે છે. હવે તમે નેતાઓ છો હું આવું ઉપર. હા સાહેબ ખરેખર હવે પોલીસ આવું છે કે નહીં આવું? આવ 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 હા આવ આવ આવ. સાહેબ પડું ના. પડ્યા તો છો જ અમે તમે હવે જો કા જોઈ પાછા કે સાહેબ પડું ના. અરે દોડતો નહીં પણ દોડતો નહીં યાર. ઉતરો. થાપાયો હો થાપાયો. દોડવાની કોશિશ દોડવાની કોશિશ. હલો હલો દોડવાની કોશિશ દોડવાની કોશિશ. હા સાહેબ નતું કીધું મેં કે આ ડોહો બહુ ખતરનાક છે. જો જો તમે ત્યાં. હા હલે હે, તમને ખબર નહીં તમને પૈસા કેટલી થાય? હા સાહેબ એક ખેલ ખેલ ખેલ. સાહેબ બીજી વાત કહું, આર્યાની અમાર ગામના નેન ચકડા આગેવાનથી શું કરી ખબર છે? પહેલા દુકાન બંધ કરાવી અને પછી હીરા દુકાન રમાડી. એવું છે એમ ને? ઓએ તમે ચિંતા ના કરો. અરે પોલીસ સ્ટેશનમાં પોપટ ગોળ બોલજી. શું કહેતા હતા? પોલીસને તો યુ હપ્તા નાખું યુ. શું કહેતા હતા? હા હવે હપ્તો આલો સાહેબ લઈ રહ્યા હપ્તો. હમણાં મારો લો હું કોઈ નહીં બોલે બાપુ. હજુ એક બાકી. ઓએ હા એનું ઠકાણું તમને ખબર છે. એવું છે એમ ને? ઓએ હાલો હેડો શરમ આપી દો લે, આટલી ઉંમરે તમે શરમ આપી દો તાણી. હેડો હાલો. સાહેબ પેલા હરીભાઈની વાત કરી હતી ને, હા ઈરે લગભગ આ સાપરામાં જ હશી. આરા સાપરા મેમ. ઓએ પણ સાહેબ મારે એક વાત કરવી તમને. શું? એક દાડો અમે બેઠા હતા ને એટલે હું એને બા વિશે થોડું બોલ્યો ને એટલે એને 4-5 થાપો મેલી દીધી મન. પછી મેં વાત કરી કે આ તો હું બોલ્યો, કદાચ થઈને કોઈ પોલીસ હોય અને કોઈ મોટા સાહેબ હોય અને હીરા તમને બા હું બોલી તો તમે ખમો. એટલે કે પોલીસના બાનું ના ખમો, પોલીસને થાપો મેલું હું તો. એવું છે એમ? એટલે સાહેબ થોડો ટ્રાય મારવો ખાલી. કશો વાંધો નહીં, તમે પહેલા જો. હા તમે ખાલી આ પેડ લકણ વાઠે ઉભા રહો. બોલતા નહીં હોય કે બોલતા નહીં. જો કોઈ અવાજ કાઢો ને. ના ના સાહેબ. અંદર હેડો. અબે તેરે નામ કા કુત્તા પાલુ હરી. બહુ થાપો દઈ ગયો તો ને બહુ સહન કર્યું તું મેં, પણ હવે તું ચો જાય. મુનાતો કોઈ નહીં. અલ્યા તમને શરમ નહીં આવતી લ્યા? હે પોલીસ લઈને આવે? એ તો હવે તમે રમાડતા નતા એટલે. કોઈ તો લઈને નહીં આવ્યા તમે. ના ના ઈ તો જતા રહ્યા સાહેબ તો બધાને ડબ્બામાં બેહારી. બચી ગયો. પણ હરીભાઈ શું? તમે નતા ને તે સારું કર્યું. મારી નજર હોમેથી તમે જતા રહો તાર નકી હમણાં હારું નહીં થાય હોય કર. એમ નહીં, હું એક વાત કરવા આવ્યો છું. શું? એ સાહેબ તો કેવું બોલતા તમને બા હોમું બોલતા હતા અને તમે તો ચો બા હોમું ખમો. મને હું કી ખબર છે કે એ નામ શું કીધું હરીભાઈ કે હરિયાન તો હવે એનો બાય નહીં બતાવે કે હું જોઉં છું કેટલા દાડા એનો હંતાઈને ફરે છે. ઓ તારી ઈ બે પૈસાનું પોલીસ વાળું મને આવું બોલી ગયો લ્યા. તાણી ઓ તારી અલ્યા ઈ પોલીસ વાળા કે તું ની તારા બળ આવે ને તોય ભાજી નાખું હું. હજી તું મને ઓળખતો નહીં લ્યા. એવું છે ઓવે સાહેબ? શું કીધું તું?
શું કીધું તું કે વાઘુજી થી આખું ગોમ બળે, બાકી વળવાનું તો કોઈથી ના વળે, અને વાઘુજી ને જે નડે ને એને ફાઇનલ પડે. આવો ના ફસાવાય લે ગોમ દો છું અરે આવો સાહેબ આવું છું. ના છૂટી. હવે તો થઈ રહ્યા હવે વાયન યન બાય ના બચાવે સાહેબ આવું ના બોલતા. ઉએ બાથે પડે. હા તમારા બાએ તમને આવા સંસ્કાર આલે હે? ના સાહેબ ના સાહેબ ના સાહેબ ના હા તમારા બાએ આવું રમવાનું કીધું તમને બધા આયા છે હવે પોલીસ સ્ટેશન માં આવશે ને એટલે તમારો બાએ તમને નહીં બચાવે સાહેબ સાહેબ ભૂલ થઈ ગયું હા? ભૂલ થઈ ગયું શું કીધું તું હાલ શું બોલ્યા તમે એ તો હા? ઓ મેડમ બેહું છું જાતો નહીં બેહું છું તોડવાની પછી હા? સાહેબ આ 5 જણા રમતા હતા ને એટલે હું પ્રેમથી વાત કરવા જોતો કીધું લે જુગાર હારું ના લાગે અને છોકરાએ શીખી એટલે હાર્યા તો હું બોલ્યા તા ખબર છે કિયા તારે જે કરવું એ કરી દે. આવું નતો કીધું આવું નતો કીધું પછી ગળાન છોકન સાહેબ આમ પછી મેં એમ કીધું ને હું કીધું હું પોલીસ કેસ કર્યો પોલીસ ને લાયો. જા તું તાર પોલીસ ના બાને લાય આખું પોલીસ સ્ટેશન લાય તું તાર. નહીં કીધું લે બાનું નામ મિલકી હવે આખો સ્ટાફ તો હું લાયો જ નહીં હજુ. હા? ના ના હા? તમારા માટે તો હવે આખો સ્ટાફ લાવું એ ચાણી રિમાન્ડ વખત હા? ઓઈન વખત હો ના ના બધા વખત બોલવાનું ભણ રાખો લે હમણાં બેજો હમણાં અવતારો બોધી દેવ હા બોજો વાઘોજી બહુ બહુ ગોમમાં ભેગો થાતું તો ગોમમાં ભેગો સાહેબ મને ધમકી આલી યાર કે ગામમાં ભેગો થા. ના સાહેબ તો નહીં હવે એમ કહું છું તમે તમારા ગોમના છો એમ કહું છું ચિંતા ના કરો અરે ના પોતે પોત એક ઉંકારો નહીં કરી ગઈ વાઘુજી આપણે મારા છોકરાના વિવાહનો વ્યવહાર બધો તમે કરજો હો. તમે પહેલા જેલમાં જઈને વ્યવહાર કરજો. સાહેબ બહુ ફીટ બાજુ છે બોજો અરે ડાબડી મુઢા શું યાર યાર બહુ બોલતું તું ને. ઓ બાપા રે લેવડો બધો બીજા જ કોઈ નતા ને ના બીજા કોઈ નતા પણ એક વાત કહું સાહેબ હમ. તમે અરે પૈસા આલશી તો છોડી જ નહીં મેલો ને. ના છોડું કદી હા એમ શ્રાવણ મહિનો રાખજો ખાલી પછી તો વાંધો નહીં કારણ કે વયને તો આખું ગામ ખરાબ કર્યું. લેવડો કાઢ કાઢ ડોળા બહુ થાપો મિલતો તો ને, બહુ થાપો મિલતો તો ને. હા મારો સમય આવશે તારો સમય તો હવે પોલીસ સ્ટેશનમાં આવશે કાળિયા. હરીભાઈ તમારા સમયમાં હું તમારા અંગાત છું હો હવે હું એ છું મુયે શું પાછો હો બસ ખુદી મુયે શું ખાલી સમય ને આ બધો તમે હવે બારો તમારા માટે ગાડી જ મંગાવી પડશે હાલો હાઈવે ઉપર ગાડી મેલ દો હા હવે પકડાઈ જા બધાય એ હા હેલો ઓહો 1 2 3 4 ને 5 જણન સાહેબ ચો લઈને હેડ્યા તમે પોલીસ સ્ટેશન ચમ હે પોલીસ સ્ટેશન ચમ શું ગુનો કર્યો હોય એની શું ગુનો કર્યો એમ હા પૂછી લઈએ ને શું ગુનો કર્યો ભાઈ બાબુજી બચાવો ને પછી કે હાઈ તો ના ના ગુનો તો કેવો પડે કે જુગાર રમતા હતા રંગે હાથે પકડ્યા છે જુગાર હા જુગાર ને એ હારે ઓય અને એમાં અમારા ગામના આગેવાન જેન ચકડા ઓય ઓય ઈરા તો રમાડતા હતા રમતા હતા આરે રમતા હતા ને રમાડતા હતા ઓય અરે જ ગરમો ના ના સાહેબ તમારી ભૂલ થાતી છે આ તો બધાને ભેળા કરીને હેડ્યા હતા જુગાર બંધી કરાવવા માટે બંધી કરાવવા નતા હેડ્યા મફુજી તમે ભેગા થયા ને એ વખત આરે જુગાર રમવા લઈને જ હેડ્યા હતા અને મેં કીધું ને કે મફુજીને કહી દેવું એટલે મને કી ખબર છે કે ઓકા મોટા માપે રહેજે ને થાપાયો તન તો એવું સાહેબ ઓએ હે ભૂમતા કાકા
તો પછી મારા આગળ કેમ જૂઠું બોલ્યા? એટલે તમે તો એવું કહેતા હતા કે હું જુગારબંધી કરવા લઈને હેડ્યો છું. બાપુજી હું તમારા આગળ દોઢું બોલ્યો હતો પણ હવે બચાઈ લ્યો. કાટકા પડવા માંડ્યા હવે ઓયના નોમના કાટકા પડવા આ માંડ્યા. સાક્ષી પૂરી તમારી આ જૂઠું બોલ્યા એટલે એની સાક્ષી પૂરી છે. હા સાચી વાત છે. કાટકો હોય પણ વીજળી પોલીસ સ્ટેશનમાં પડશે. બરોબર ના નેત્રુડજો હોય અને બરોબર ના બાપુજી એટલે તમે કેવું ના પડે. બાપુજી ભૂલ થઈ ગઈ ભાઈ. હે? આટલી વખત હવે છોડાવો. ફૂમતા કાકા હું તમને છોડાવો પણ તમે એક આગેવાન થઈને ગામમાં તમે જુગાર રમાડો તો આપણા ગામની હાલત શું થાય? મારી તમાર ભમણ થઈ જાય. હવે હું તમને છોડાયો ને તમારા ઉપર દયા કર્યો ને લગ્ગા રે. એ મફુજી અમાર તો નતું રમવું પણ અરે ઘેર હાથમાં આયા હતા કે બધી જવાબદારી મારી. હા એ તો કશો વાંધો નહીં. હવે બધી જવાબદારી જેલની તમારી નહીં. જોઈ લો તડાકા ને ભડાકા. બાપુજી આજ પછી જુગારની રમત છોડાવો કે ના ના બરોબર છે. જે સાહેબે પગલું ભર્યું છે ને તમને જેલમાં પૂરવા લઈને હેડ્યા છે ને મને ગમ્યું છે. નકે આટલું તો ખેતરમાં ભૂંડે ભદવાળ ના કરો તો એટલું આ શ્રાવણ મહિનામાં તમે ભદવાળ કરી નાખો. પણ હવે જુગારની રમત હાચું કરશો ભાઈ? અલ્યા પણ મૂર્ખા મફુજી કી ને હાલ કદાચ થઈને તો આ સાહેબ ના છોડી તને એટલી ખબર નહીં પડતી. હા અલ્યા પણ તમે બંધો કે ઘડી વારી યાર શાંતિ રાખતા નહીં. બાપુજી પગે પડું છું. હવે પછી અમે જુગારની રમત છોડાવો કે છોડાવો અમન? રમો કે ના રમો હું નહીં છોડાવું. કેમ નહીં છોડાવું તમને ખબર છે? ચમ અલ્યા આગેવાન થઈને હીરો જુગાર બંધી કરવા લઈને હેડ્યો ને હીરો જુગાર રમાડતો હોય તો પછી ચી રીતના છોડાવું કો હેડો. એટલે આર્યો મહિનો તો તમારે જેલમાં જ પૂરો કરવો પડશે અને આખો શ્રાવણ મહિનો હોય એનો જેલમાં પૂરો કરાવો એટલે આ વાતની ઠેઠ સુધી અમારા ગામમાં જુગાર નામની ખમાન મદદ થઈ જાય. દોડો. લઈ જાઓ. હા મારું એસબી હિન્દુસ્તાની હા